Hello friends, welcome to HKGPSC. This is Harpal Singh Rathod. લાસ્ટ ટાઈમ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે આપણો કોર્સ છે એ કોર્સની શરૂઆતમાં એનું લેક્ચર 1 જોયું હતું. બરોબર, લેક્ચર 1ના પાર્ટ 1 એટલે કે બે પાર્ટમાં આપણે લેક્ચર 1ને વહેંચ્યો હતો ત્યારે. ઓકે, અત્યારે હાલ વાત કરીએ તો આપણે એટલે લેક્ચર 1 ત્યાં તમારો પાર્ટ 1 થઈ ગયો, લેક્ચર 2 જે હતો એ તમારો પાર્ટ 2 થઈ ગયો. બરોબર, અને ત્યાં આપણે જે પૌરાણિક ભારતની વાત કરવામાં આવે કે પૌરાણિક ભારતમાં એવી કેટલીક મહાન હસ્તીઓ હતી જેમણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પોતાનું બહુમૂલ્ય એવું યોગદાન આપ્યું હતું. બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો હવે એટલે કે એક બે પોર્શન એમાં એવા આવે છે. વ્યક્તિઓ બાબતે જોવા જઈએ ને તો એક રીતે શું છે, એવી હસ્તીઓ જેમણે પૌરાણિક ભારતમાં સાયન્સ ક્ષેત્રે પોતાનો ફાળો આપ્યો હતો. બરોબર, એના પછી એવી હસ્તીઓ કે જેમણે આધુનિક ભારતમાં પોતાનો ફાળો આપ્યો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે. બરોબર, તો આપણે એની પર ચર્ચા પછી કરીશું. આજે આપણે જે ટોપિક લઈને આવ્યા છે ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ. બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સિલેબસમાં તમારું જે ફર્સ્ટ ટોપિક જે છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે હાલમાં, ઓકે, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર. સ્વરૂપ અને ક્ષેત્ર આ જે ટોપિક જે એવો ટોપિક છે જે આપણે આખા સિલેબસમાં બધી જગ્યાએ સ્પર્શતો તમને જોવા મળશે. બરોબર, બધી જગ્યાએ ટચ થતો તમને જોવા મળશે, એટલે ગમે ત્યાં ઇન્ટરકનેક્ટ ઇઝીલી આ થઈ શકે છે. ઓકે, દેન એના પછી તમે જુઓ છો સેકન્ડ ટોપિક છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા. ઓકે, તો આ પણ તમને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. તો આ કહેવા માંગે છે કરંટ અફેર. ઓકે, જનરલ સાયન્સની પણ ત્યાં આગળ વાત કરવામાં આવશે. જનરલ સાયન્સની ઓલરેડી લેક્ચર 1માં વાત તમને કરી હતી કે એના માટે તમારે 6 થી 10 નું સાયન્સ વાંચવું પડશે. ઓકે, અને જરૂરી પણ છે. 5 થી 6 માર્ક્સનું ત્યાં આવશે. ઓછામાં ઓછા 5 થી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. બરાબર, દેન એના પછી વાત કરીએ આપણે તો વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ એટલે કે STIP ની વાત કરવામાં આવશે. તો આપણે 5 STIP ની ચર્ચા કરીશું, બટ એ નેક્સ્ટ લેક્ચરમાં. એના પછીનો ટોપિક છે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન. આજે આપણે આની ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરોબર, એ સૌથી મહત્વની છે અને વારંવાર ન્યૂઝમાં રહેતી પણ આપણને જોવા મળે છે. જે જગ્યાએ GPSC દર વખતે ત્યાંથી ક્વેશ્ચન કાઢતી આપણને જોવા મળે છે એવી જ સંસ્થાઓની વાત કરશું. બાકી સંસ્થાઓ તમે જોવા જશો નાની મોટી કરીને તો લગભગ 128 જેટલી સંસ્થાઓ છે જે કમ્પ્લીટલી સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી તમને જોવા મળે છે. અને 128 સંસ્થાઓ આપણે કરવા જઈએ તો ઓછામાં ઓછા 10 કલાક આની પાછળ જાય એવા છે. બરોબર, તો 128 ઉપર આપણે ન જતા જે મહત્વની જે છે 20-25 જેવી આપણે એના ઉપર ધ્યાન આપીશું. ઓકે, દેન એના પછી જે નેક્સ્ટ ટોપિક છે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. એટલે કે જે મેં તમને થોડી વાર પહેલા વાત કરી એ પ્રમાણે કે પૌરાણિક ભારતમાં જે હસ્તીઓ હતા એટલે પૌરાણિક ભારતનો ત્યાં આગળ ભાગ આવી જશે. અને બીજો આવશે મોડર્ન ઇન્ડિયા વાળો. ઓકે, મોડર્ન ઇન્ડિયા એટલે કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સની વાત કરવામાં આવશે 1947 પછી જે ભારતની અંદર અલગ અલગ જે ડેવલપમેન્ટ્સ જોવા મળે છે, જેમાં અલગ અલગ જે વૈજ્ઞાનિકોનો ફાળો જોવા મળે છે એ વૈજ્ઞાનિકોની આપણે વાત કરીશું. ઓકે, તો આપણે આ ટોપિક પણ ત્યાં આગળ જોઈશું. આજે જે આપણે વાત કરીએ એ પ્રમાણે કે તમારો જે ફર્સ્ટ સિલેબસમાં ટોપિક છે એની અંદર જે એનો સબ ટોપિક આપણે અહીંયા જોઈશું તો ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ચર્ચા આપણે આજે કરવાના છે. રેડી, હવે એની અંદર જોઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ. આપણું જે હેડિંગ જે આપણે તમને વાત કરી હતી એ પ્રમાણે એક બે સ્ટુડન્ટ્સના ત્યાં આગળ મેસેજ એવા પ્રમાણે આવ્યા હતા કે સર કે ડાયરેક્ટ ડિટેલ સ્લાઇડ હોય તો એ લઈને આવો તો સારું રહેશે, જેથી કરીને જે લખવામાં જે એમનો સમય જે બગડે છે એ ઓછો બગડે. બરાબર, ટોપિક એમનો થોડો મને વેલિડ પણ લાગ્યો એટલા માટે આપણે આની પણ શરૂઆત આપણે કરેલી છે. બરોબર, ઘણી સ્લાઇડ બ્લેન્ક્સ પણ હશે, ઘણી સ્લાઇડ તમને આ રીતે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન વાળી પણ જોવા મળશે. સો એ તમને પણ ઇઝી રહેશે અને ડાયરેક્ટ તમારે આ જ પ્રમાણે પછી નોટ્સમાં લખવાનું રહેશે. ઠીક, ચલો ફર્સ્ટ તમે જોશો અહીંયા આગળ તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની વાત કરવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. બરોબર, MOST તરીકે આપણે એને ઓળખીએ છીએ.
તો આ જે મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી એ સંપૂર્ણપણે પોતાની રીતે કામ કરે છે, પરંતુ એના અંડરમાં પણ અલગ અલગ વિભાગો આવેલા છે, બરોબર. અને એ વિભાગો આજે મિનિસ્ટ્રીના અલગ અલગ જે કાર્યો છે એ વહેંચીને કામ કરતા આપણને જોવા મળે છે. તો સેમ તમને અહીંયા પણ જોવા મળે છે. આજે મિનિસ્ટ્રી જે છે આપણી એ ટોટલ 3 વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. એક તો છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તમને જોવા મળે છે, ઠીક. બીજું તમને જોવા મળે છે બાયોટેકનોલોજી વિભાગ, જેને આપણે ડીબીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. દેન એના પછી તમને ત્રીજો ભાગ જોવા મળે છે DSIR, ઓકે, જેને આપણે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. અહીંયા ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે છે એટલા માટે વિભાગની વાત કરી છે એટલે અહીંયા ડી આવશે. તમે CSIR ક્યાંક જોયું હશે તો એ કાઉન્સિલ છે, બરાબર. તો કાઉન્સિલ અને આ ડિપાર્ટમેન્ટ બંનેમાં ત્યાં ફરક અસ્પષ્ટ જોવા મળે છે આપણને, ઠીક. ચલો આની વાત કરીએ તો મંત્રાલય જે છે એમાં પહેલો વિભાગ તમને જોવા મળશે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, જેને આપણે DST તરીકે ઓળખીએ છીએ. એનું કાર્ય શું? તો એ નવી નીતિઓ બનાવતી આપણને જોવા મળે છે, ઓકે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલી તમામ જે બાબતો છે એના માટે, એને રેગ્યુલેટ કરવા માટે, એને સારી રીતે મેનેજ કરવા માટે આ નીતિઓ બનાવતા આપણને જોવા મળે છે, ઠીક. એના પછી શું કરશે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોને એ પ્રોત્સાહિત કરે છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. પ્રોત્સાહન કઈ રીતે આપશે? તો શૈક્ષણિક રીતે પ્રોત્સાહન ત્યાં આપતા આપણને જોવા મળે છે. અલગ અલગ એના ઇનિશિયેટિવ્સ આપણને જોવા મળે છે, જેનો ઉપયોગ કરીને તેઓ યુનિવર્સિટી સુધી, સ્કૂલો સુધી પહોંચે છે અને પહોંચ્યા બાદ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજીને, સાયન્સને પ્રોત્સાહન આપતા આપણને જોવા મળે છે, ઠીક. જેને એના પછી વાત કરીએ તો બાયોટેકનોલોજી વિભાગની વાત કરવામાં આવશે, જે જીવન વિજ્ઞાનના ક્ષેત્રમાં, જીવન વિજ્ઞાન અહીં આગળ એમને રહેવા દીધું એનું કારણ એ છે કે લાઈફ સાયન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. સિમ્પલી તમે જોવા જાઓ તો જીવ વિજ્ઞાન તરીકે પણ ઓળખશું, પરંતુ ઘણાના મનમાં પછી એવો સવાલ આવે કે સાહેબ આ તો બાયોલોજી છે, તમે લાઈફ સાયન્સની વાત કરી રહ્યા છો. તો બાયોલોજી, લાઈફ સાયન્સ એ કઈ અલગ અલગ છે નહીં, બંને એકમેકના પૂરક જ તમને જોવા મળે છે. એના અલગ અલગ જે પાર્ટ છે, પાર્ટનું જ એક ભાગ એટલે બાયોલોજી તમને જોવા મળે છે. તો લાઈફ સાયન્સ જે છે એના ક્ષેત્રમાં સંશોધન અને એપ્લિકેશનને ટેકો આપે છે. એપ્લિકેશન એટલે શું? કે કોઈ પણ નવી ટેકનોલોજી તમે વિકસાવી છે, તો એ ટેકનોલોજી વિકસાવ્યા બાદ એનો અલગ અલગ ક્ષેત્રમાં કઈ રીતેનો ઉપયોગ થાય છે, બરોબર. કયા ક્ષેત્રમાં એનો તમે ઉપયોગ કરી શકો છો, તો એ વસ્તુને તમે એપ્લિકેશન તરીકે ઓળખો છો, બરોબર. ફોનની અંદર એપ્લિકેશન આવે છે, એવી એપ્લિકેશન આ નથી, એ ધ્યાનમાં લેવું. અને એના સિવાય શું કરશે તો બાયોટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપતા આપણને જોવા મળે છે, રાઈટ. એ તો એનું ત્યાં કામ જ છે, ઠીક. એના પછી જે DSIR તમને જોવા મળે છે એ શું કરશે તો સ્વદેશી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપે છે. તો તમને ખબર જ હશે કે હમણાં 2-4 વર્ષથી આત્મનિર્ભર ભારત અને સ્વદેશી આની બહુ જ બોલબાલા આપણને જોવા મળે છે, બરોબર. તો એમાં આપણને ખૂબ જ મોટો એવો ભાગ ભજવતો આપણને જોવા મળશે અને તે સ્વદેશી ટેકનોલોજીના વિકાસને તો પ્રોત્સાહન આપે જ છે, પરંતુ સાથે સાથે ઉદ્યોગોમાં R&D ને પણ ટેકો આપતા આપણને જોવા મળશે. R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પણ એ ટેકો આપે છે. કઈ રીતે ટેકો આપશે? તો એમાં અલગ અલગ ત્યાં સ્ટેપ્સ તમને જોવા મળે છે કે કોઈ પણ R&D ત્યાં શરૂ કરવું હોય તો એમાં પરમિશનથી લઈને લાયસન્સિંગની જે પ્રક્રિયા જે છે એ આખી તમને લાંબી જોવા મળે છે, લેન્ધી જોવા મળે છે, ઠીક છે. તો આ ખૂબ જ વધારે સમય માંગી લેતી પ્રક્રિયા છે. તો સમયમાં સૌપ્રથમ એ ઘટાડો ત્યાં કરી આપશે, ઓકે. અને જ્યાં ફીઝની વાત કરવામાં આવે એમાં પણ થોડો ઘણો ત્યાં ઘટાડો કરી આપશે. તો આ બધું શું થશે? સમયમાં ઘટાડો થાય છે અને ફીઝ જે છે એનો ત્યાં ઘટાડો થાય છે. એના જે ટેક્સેશનના જે અલગ અલગ સ્લેબ્સ છે એની અંદર પણ ઘટાડો સામેથી સરકાર કરી આપશે. તો એનાથી ફાયદો એ થશે કે જે ઇન્ડિયન્સ છે, બરોબર, જે ભારતીયો જે છે, ભારતના જે ઉદ્યોગપતિઓ જે છે, અથવા તો ઉદ્યોગપતિઓ સાથે સંકળાયેલા જે સાયન્ટિસ્ટોની વાત કરવામાં આવે, સાયન્ટિસ્ટ લેબોરેટરીઝની વાત કરવામાં આવે કે જેઓ R&D નું કામ કરી રહ્યા છે, ઠીક. તો એમને પ્રોત્સાહન મળશે કે ના ચલો સારું એવું એન્વાયરમેન્ટ ઇન્ડિયા દ્વારા આપણને પૂરું પાડવામાં આવી રહ્યું છે, તો આપણે અહીંયા આગળ સારી એવી શોધ કરી શકીએ એમ છે, ઠીક. તો પછી એ R&D નો ત્યાં વિકાસ કરતા જોવા મળે છે. R&D શું કરશે? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ત્યાં થતું આપણને જોવા મળે છે, ઓકે. તો નવી જે શોધો થાય છે, શોધોનો ઉપયોગ પછી કઈ જગ્યાએ કરવામાં આવશે? તો એ પછી જે પણ નવી ટેકનોલોજી હશે એને અલગ અલગ જે મોટી એવી ઇન્ડસ્ટ્રીઝ હશે ત્યાં ડિલિવર કરવામાં આવશે અને એનો ઉપયોગ કરીને માનવ જાત માટે ઉપયોગી જે તે સોપાનો જે છે એ નક્કી કરવામાં આવે છે, એનું નિર્માણ કરવામાં આવે છે, ઠીક. તો ઇતના યહાં પે રહેગા, આટલું તમને અહીં આગળ જોવા મળશે, ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ તો સેકન્ડ તમારું મંત્રાલય જોવા મળે છે ભૂવિજ્ઞાન મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ કયા કયા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એ ભૂવિજ્ઞાન છે,
હવામાન શાસ્ત્ર છે, મહાસાગર વિજ્ઞાન છે અને ભૂકંપ વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરતું આપણને જોવા મળે છે. એના પછી જે થર્ડ છે શિક્ષણ મંત્રાલયની વાત કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓનું નેતૃત્વ કરે છે અને વૈજ્ઞાનિક સંશોધન તથા નવીનતાને પ્રોત્સાહન આપે છે. જે હમણાં તમને થોડી વાર પહેલા મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે ટેકનોલોજી જે છે, ટેકનોલોજીનો ઉપયોગ તમે એજ્યુકેશનમાં પણ કરી શકો છો અને એજ્યુકેશન અને ટેકનોલોજી બંનેનું ત્યાં આગળ સરખી રીતે સમન્વય થશે તો એમાંથી કંઈક નવું ઉત્પન્ન થવાની આશા રહેલી છે. એ નવું ઉત્પન્ન થવું દેટ મીન્સ કંઈક નવું ઇનોવેશન, નવીનતા, તો ત્યાંથી ઇનોવેશનનું સર્જન થતું આપણને જોવા મળશે. જે નવા બ્રેઇન્સ જે છે બરોબર, તો એ બ્રેઇન્સ સાથે અલગ અલગ રીતે ટેકનોલોજી કનેક્ટ થશે અને કનેક્ટ થયા બાદ ત્યાંથી કંઈક નવું સારું એવું આઉટપુટ મળી શકે એમ છે, જેનું અહીંયા આગળ આપણને આ વસ્તુ પુરાવો આપે છે. ઠીક, નેક્સ્ટ જોઈએ ચોથો ટોપિક આપણો. ચોથું મંત્રાલય છે ઇલેક્ટ્રોનિક્સ અને જાણકારી ટેકનોલોજી મંત્રાલય. જાણકારી એટલે અહીંયા આગળ ઇન્ફોર્મેશનની વાત કરવામાં આવે છે. ઓકે, માહિતીની વાત કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઓકે, એની ત્યાં વાત અહીંયા કરેલી છે. માહિતી જે આઈટી વિકાસ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. આનો આપણે સારો એવો અભ્યાસ આઈસીટી ની અંદર પણ કરીશું. ઓકે, ચલો બીજી વસ્તુ એ મારે કહેવાની અહીંયા આગળ હતી કે જે પણ મિનિસ્ટ્રી, જે પણ ડિપાર્ટમેન્ટ તમે આ જુઓ છો, આ બધી જ વસ્તુ આગળ જતા જે અલગ અલગ આપણા જે ટોપિક આવે છે, જેમ કે સ્પેસ તમને જોવા મળે છે, ડિફેન્સ તમને જોવા મળે છે, આઈસીટી જોવા મળશે, ઠીક, બાયોટેકનોલોજી તમને જોવા મળે છે. તો આ બધા ડિપાર્ટમેન્ટમાંથી કોઈના કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈના કોઈ મંત્રાલય સીધી રીતે ત્યાં આગળ કનેક્ટ થતું આપણને જોવા મળશે. પછી એ વખતે મનમાં તે વિચાર ના કરતા આ કેમ આવું થયું એમ. કે વાત આપણે જ્યારે લેક્ચર બાયોટેકનોલોજીની કરી રહ્યા હોઈશું બરોબર, તો એ વખતે મેઇનલી ત્યાં આગળ સૌથી વધારે ચર્ચામાં કયું આવશે તો એ જોવા મળશે આપણને ડીપીટી એટલે શું, તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ડીપીટી તમને જોવા મળશે. ઠીક, તો એ જ રીતે તમે આગળ જશો, જેમ કે આ શિક્ષણ મંત્રાલયની વાત કરી તો એ બધી જગ્યાએ આવશે. સાયન્સનો ઉપયોગ કરીને તમે શૈક્ષણિક રીતે શૈક્ષણિક સંસ્થાઓને કઈ રીતે કામમાં આવી શકો છો, એના જેટલા પણ સોપાનો જ્યાં પણ સર્જાતા હશે એ બધી જગ્યાએ આ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન લાગુ પડતી આપણને જોવા મળશે. એના પછી બીજા પણ છે, જેમ કે નેક્સ્ટ તમે જોશો 5મા નંબરનો ટોપિક આપણો આ, તો પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય તમને જોવા મળે છે. ઓકે, તો આ તમને ખાસ જોવા મળશે. એનર્જીના જે ચેપ્ટર આપણા આવશે એની અંદર તમને આ ખાસ જોવા મળશે. બીજું એન્વાયરમેન્ટનું પોર્શન છે, એની અંદર પણ આપણને આ જોવા મળે છે. ઓલરેડી એન્વાયરમેન્ટ વિશે મેં તમને ચર્ચા પહેલા કરી દીધી છે એ પ્રમાણે કે આપણે આ કોર્સમાં એન્વાયરમેન્ટ કવર કરવાના નથી. એ તમારે જાતે એક નાની ઓલી યુવાની બુક આવે છે એ તમારી જાતે વાંચવાની રહેશે. કારણ કે 2-4 કલાકમાં એન્વાયરમેન્ટ હું પૂરું કરી નાખું અને પૂરું કરવું શક્ય પણ છે, પરંતુ એ એક રીતે અન્યાય પણ છે. ઠીક, 2-4 કલાકમાં હું સારું એવું ન્યાય ન આપી શકું આ વિષયને, એટલા માટે. સો 8 થી 10 કલાક કાં તો 10 થી 15 કલાક છેલ્લા મારે આના માટે જોઈએ. અને એ સમય અહીંયા એડ કરવા જઈએ તો આપણે જે આ સિરીઝનું જે લેક્ચર્સની વાત કરવામાં આવે, ટાઈમ પીરિયડની વાત કરવામાં આવે, ખૂબ જ વધી શકે એમ છે. સો એ પોસિબલ નહોતું, એટલા માટે મેં પહેલાથી જ આની ના પાડી હતી. ઠીક, તો આજે મંત્રાલયની વાત કરીએ એ શેની સાથે સંકળાયેલું છે, તો પર્યાવરણ વિજ્ઞાન, હવામાન પરિવર્તન, ઓકે, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસની વાત કરવામાં આવશે. જે ટકાઉ વિકાસ લક્ષ્યો જે છે એમાં જે સ્પેશિયલી પર્યાવરણ સાથે જેટલા સંકળાયેલા છે એની સાથે આ મિનિસ્ટ્રી કામ કરતી આપણને જોવા મળશે. અને આ બધી સંબંધિત પ્રવૃત્તિઓને શું કરશે તો કે વર્ધન આપતી આપણને જોવા મળે. વર્ધન મીન્સ પ્રોત્સાહન આપતી તમને જોવા મળશે. ઠીક, એના પછી તમને જોવા મળે 6થા નંબરમાં પરમાણુ ઉર્જા વિભાગની વાત કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ પણ તમને જોવા મળશે એનર્જીના ચેપ્ટરમાં. અને બીજી તમને જોવા મળશે ન્યુક્લિયર ટેકનોલોજીનું જે આપણું ટોપિક ચાલશે એની અંદર પણ તમને આ ખાસ આ વસ્તુ જોવા મળશે. ઠીક, તો એમાં શું આવશે, પરમાણુ ઉર્જાનું સંશોધન, વિકાસ અને એપ્લિકેશનનું સંચાલન કરતું આપણને જોવા મળે છે. કઈ રીતે શું કામ કરશે, કે પરમાણુ ઉર્જા જે છે એટલે પરમાણુ ઉર્જા ક્ષેત્રે સંશોધનની વાત કરવામાં આવે. સંશોધનમાં શું છે કે આપણને ખબર છે કે નેચરલી જે યુરેનિયમ મળી આવે છે, એ નેચરલી યુરેનિયમનું જે સોર્સ, જેના ભંડાર જે છે એ ભારતની અંદર ખૂબ જ ઓછા છે. ઓકે, આપણે સંવર્ધિત યુરેનિયમની જરૂર પડે છે, તો એના માટે અલગ અલગ ટેકનોલોજી વિકસાવી છે બરાબર. એના માટે જે અલગ અલગ જે તબક્કાવાર જે પ્રક્રિયાઓ જે તે આખી વિકસાવેલી છે, તો એની સાથે સંકળાયેલું અને એનું મેનેજમેન્ટ કરતું કોઈ મંત્રાલય હોય, કોઈ ડિપાર્ટમેન્ટ હોય, તો એ ડિપાર્ટમેન્ટ આપણું જે છે એ પરમાણુ ઉર્જા વિભાગ છે. ઠીક, તો એ વખતે ખાસ આવશે. તો એનું સંશોધન, એની સાથે એનો વિકાસ કર્યા બાદ જે પણ તે આઉટપુટ મળે છે, જે પણ ટેકનોલોજી વિકસાવે છે, એનો ઉપયોગ માનવજાત માટે જે કરવાનો છે એ અલગ અલગ એપ્લિકેશનની ત્યાં વાત કરવામાં આવશે. ઓકે,
દેન એના પછી નેક્સ્ટ છે આપણું DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને આ તમારું ખાસ આવશે ડિફેન્સમાં. હવે તમે ખાલી જો તમે એકદમ સાવ નવા હશો આ ક્ષેત્રમાં, બરાબર, તો તમને કદાચ આનો આઈડિયા નહીં હોય, બાકી તમે થોડી ઘણી પણ તૈયારી પહેલા કરી લેશે તો તમને આ બધા જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય તમે એકવાર તો ક્યાંક ને ક્યાંક તમે વાંચ્યા હશે, બરોબર, જેથી કરીને તમે ડાયરેક્ટલી હવે આને રિલેટ પણ કરી શકો કે કયા ટોપિક સાથે કયો ડિપાર્ટમેન્ટ અથવા તો કઈ મિનિસ્ટ્રી સંકળાયેલી છે. ઠીક, તો અહીંયા જે વસ્તુ આપણી ક્લિયર થાય છે એ પણ થશે કે મેઇન્સમાં તમારે કંઈ પણ હવે લખવું છે, કોઈ પણ ટોપિક ત્યાં આગળ આવ્યો છે, એનો પ્રશ્ન ત્યાં પૂછાયો છે, અને પછી આપણને સાવ ખબર ના હોય એવું પછી ત્યાં પોસિબલ નથી. એન્વાયરમેન્ટ વિશેનો ક્વેશ્ચન ત્યાં પડ્યો હોય તો એન્વાયરમેન્ટમાં સીધી આપણે આ એક મિનિસ્ટ્રી ત્યાં યાદ રાખી લેવાની થાય, બરાબર. બીજી હમણાં તમને આગળ બતાવી એ પ્રમાણે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે તો એ પણ એની સાથે સંકળાય, કારણ કે પર્યાવરણ બચાવ આંદોલન ઘણા બધા થતા હોય છે અને એને શૈક્ષણિક સંસ્થા સાથે પણ ઘણી વખતે લાઇનઅપ કરવામાં આવે છે, એની સાથે રિલેટ કરવામાં આવે છે, બરાબર. તો તમે એનો પણ ત્યાં ઉલ્લેખ કરી શકો, એટલે એ વસ્તુ ત્યાં થઈ. ઠીક, તો આ તમને ત્યાં મેઇન્સમાં પણ કામમાં લાગી શકે છે. તમે આગળ જતા મેઇન્સ લખશો, આગળ આપણે વિચારીએ છીએ કે આવનારા સમયમાં જે જીપીએસસી 1-2 આવી રહી છે એપ્રિલ મહિનામાં, એના મેઇન્સનો પણ પ્રોગ્રામ આપણે શરૂ કરીશું, પણ એ જોઈએ છે જો આગળની વાત છે. હાલમાં આપણે આપણા ટોપિક પર વધારે ફોકસ કરીશું. નેક્સ્ટ જોઈએ તો અગાઉ જેમ આપણું હેડિંગ હતું એ પ્રમાણે, તો પહેલા શું હતા, મિનિસ્ટ્રીની વાત કરી આપણે, એના પછી ડિપાર્ટમેન્ટની વાત કરી, દેન એના પછી હવે વાત કરશું અલગ અલગ સંસ્થાઓ અથવા તો ઇન્સ્ટિટ્યૂટની આપણે વાત કરીશું. ઠીક, એટલે MDI નું આ ફોર્મેટ આખું બનતું તમને જોવા મળશે. એમાં છે નેક્સ્ટ ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR ની આગળ વાત કરીશું. તો એ શું કરશે, તો કૃષિ સંશોધન અને શિક્ષણને પ્રોત્સાહન આપશે. દેન 9 નંબર ભારતીય ચિકિત્સા સંશોધન પરિષદ, જેને આપણે ICMR તરીકે ઓળખીએ છીએ. તો ICMR કઈ રીતે કામ કરશે, તો ચિકિત્સાનું સંશોધન અને તેની સાથે સંકળાયેલ એટલે કે આરોગ્ય સંબંધિત અભ્યાસોને એ ટેકો આપે છે. દેન લાસ્ટમાં આપણે જે 10 નંબર જે છે કે સ્પેસ વિભાગની વાત કરીએ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરીકે એને ઓળખવામાં આવે છે. તે અવકાશ સંશોધન અને શોધખોળ પ્રવૃત્તિઓનું સંચાલન કરતો જોવા મળશે. ઓકે, તો અલગ અલગ તમે હમણાં થોડી વાર પહેલા તમને વાત કરી એ પ્રમાણે કે બધા ડિપાર્ટમેન્ટ જે છે તમને અલગ અલગ ટોપિક સાથે સંકળાયેલા સીધા જોવા મળશે. તો આ સ્પેસ વિભાગ છે એ આખો આપણું જે સેકન્ડ એટલે કે આજે ફર્સ્ટ હાલમાં ટોપિક આપણે લઈ રહ્યા છે, એના પછી તમને ICT જોવા મળે છે, અને એના પછી સ્પેસનો ટોપિક આવે છે, પરંતુ આપણે એને પહેલા લઈ લેવાના છે, ICT ની પહેલા એને લઈ લઈશું. ઠીક, કારણ કે થોડું લાંબુ એવું ટોપિક છે અને એમાંથી ઘણા પ્રશ્નો વધારે પૂછાય છે, એટલે એને તમારી ફ્રેશનેસ જ્યાં સુધી બરકરાર હોય ત્યાં સુધી એ ભણી લેવો સારું એવું હું માનું છું ત્યાં આગળ. કેમ? કારણ કે પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અમુક લોકોને એવું થાય કે ઉપરથી જતું હોય છે, બરાબર, અને પછી એ ઉપરથી જાય ને એ તમને કદાચ પોસાય કે ન પોસાય, મને પોસાતું નથી, કારણ કે ઉપરથી જાય તેનો મતલબ શું થશે કે એક્ઝામમાં તમને એટલા પ્રશ્નો ઓછા આવડશે. જે તે ટોપિક સાથે જે પણ પ્રશ્ન પૂછાયા હશે એમાંથી એ તમને ઓછા આવડશે. તો ઓછા આવડે એનો મતલબ શું થયો કે એ જે તે વિષય પ્રત્યે તમારા માર્કિંગ કેવું ગયું, તો લો જતું જોવા મળશે. અને લો ગયા બાદ તમને કેવું ફીલ થશે, સાલું સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ લીધો હતો, ઓલો ભાઈ ભણાવીને ગયો, એને આવી ચર્ચાઓ પણ કંઈક કરી હતી, બધું માથાની ઉપરથી જતું રહ્યું, બરોબર, અને પરીક્ષામાં એમાંથી પ્રશ્ન પૂછાયો પરંતુ આવડ્યો જ નહીં. ઠીક, તો પછી એમાં લોસ કોની ગઈ, લોસ તમારી માર્ક્સની ગઈ, લોસ મારી આઈડેન્ટિટીની ગઈ કે ભાઈ બરોબર ભણાવ્યું નહીં અથવા તો મજા ના આવી. ઓકે, એટલા માટે જ આપણે ડેમોની સિસ્ટમ આગળ રાખેલી હતી, જેથી કરીને તમને આઈડિયા આવે કે હું કેવું ભણાવું છું, તમને ફાવે છે કે નથી ફાવતું એમ, બરોબર, એ વસ્તુ પણ ત્યાં છે. એક મિનિટ, રાઇટિંગ પેડ થોડું સેટ કરું. ઓકે, તો લાસ્ટમાં આપણે વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ત્યાં એ રીતે પણ કનેક્ટ થતો જોવા મળશે. ઠીક, નેક્સ્ટ વાત કરીએ 11મો ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ તરીકે એને ઓળખીએ છીએ, TDB એનું શોર્ટ ફોર્મ ત્યાં છે. ટેકનોલોજી વિકાસ અને વ્યાવસાયીકરણ માટે એ ભંડોળ પૂરું પાડે છે. એટલે ભંડોળની વાત ત્યાં કરવામાં આવે તો ભંડોળ કોણ પૂરું પાડશે, તો કે TDB પૂરું પાડે છે. વિજ્ઞાન અને ઇજનેરી સંશોધન બોર્ડ એટલે કે SERB ની વાત કરીએ તો તે વિજ્ઞાન અને ઇજનેરીમાં સંશોધન માટે ગ્રાન્ટ્સ અને સ્કોલરશિપને પૂરી પાડે છે. ઓકે, અહીંયા ખાલી તમારે જે મહત્વની વસ્તુ યાદ શું રાખવાની છે, એક તો એના શોર્ટ ફોર્મ, બરોબર, અને બીજું વસ્તુ એ કે યોગદાન શું છે એનું. ઠીક, તો યોગદાનમાં જુઓ, જેમ કે TDB શું કરે છે, તો કે ભંડોળ પૂરું પાડે છે. એના માટે તો ટેકનોલોજીના વિકાસ અને વ્યાવસાયીકરણ માટે. SERB શું કરશે,
તો સાયન્સ અને એન્જિનિયરિંગ જે છે એમાં રિસર્ચ માટે તે ગ્રાન્ટ્સ અને સ્કોલરશિપ આપે છે. ઠીક. દેન એના પછી મને તમને જોવા મળે છે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. ઓકે, તો આ પણ તમારો એનર્જીના જે ટોપિક ચાલશે તે વખતે બહુ વધારે વખત ચર્ચામાં આવતું જોવા મળશે, અને જે નવી ટેકનોલોજીનો ટોપિક ચાલશે એની અંદર પણ આ વધારે ચર્ચામાં રહેલો આપણને જોવા મળશે. ઇવન એન્વાયરમેન્ટની અંદર પણ આ ચર્ચામાં રહેશે. ઠીક. તો એ શું કરે છે? નવીન અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો અને ઉર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. ઇન શોર્ટ, તમે હવે આટલું વસ્તુ જોયું ને તો એના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે તમે ઉપર છલ્લી રીતે સિલેબસને જોઈ રહ્યા છો. ઠીક. સિલેબસમાં શું છે? ત્યાં પોઈન્ટ આપેલા છે, અને એ પોઈન્ટની મેં વાત તમને કરી દીધી. અહીંયા આગળ કોને સાથે? તો કે મંત્રાલયો સાથે, વિભાગો સાથે, એની ઇન્સ્ટિટ્યૂટ સાથે, એના પરિષદ કે જે આપણે ત્યાં કહીએ એને. બરોબર. તો અલગ અલગ જે બોર્ડ્સ કે જે અહીંયા આગળ છે એની સાથે ડાયરેક્ટ એને ત્યાં આપણે કનેક્ટ કરી દીધા છે. કનેક્ટ કરીને જોયું તો એક પ્રમાણે કહીએ તો બીજી રીતે આપણે સિલેબસને જોઈ લીધો છે. ફર્સ્ટ રીત કઈ કે તમે જાતે વાંચો છો એ, સેકન્ડ રીત કઈ તો આ મેં તમને કીધું એ પ્રમાણે. ઠીક. તો આટલા ડિપાર્ટમેન્ટ્સ એની અંદર કામ કરતા જોવા મળે છે. હવે જે ફર્સ્ટ જે ટોપિક આવે છે એની અંદર પણ કે જે અલગ અલગ જે મંત્રાલયો છે, અલગ અલગ ત્યાં ડિપાર્ટમેન્ટ આપણને જોવા મળે છે. એમાં યાદ કરો, ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ તમને વાત કરી હતી એ કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. અહીંયા જો લખેલો છે DST, દેખાય છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો એની અંતર્ગત અમુક AI આવેલી છે. ઓકે, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ, જેને ગુજરાતીમાં આપણે કહીશું સ્વાયત્ત સંસ્થાઓ, અને જીપીએસસી અહીંયાથી પ્રશ્ન પૂછે છે. ક્યાંથી પૂછે છે એનો પુરાવો પણ હું આગળ જતા તમને આપીશ. ઠીક. તો આજે AI ની વાત કરીએ એટલે કે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સ્વાયત્ત સંસ્થાઓની વાત કરીએ તો આ વિભાગ હેઠળની 26 જેટલી સ્વાયત્ત સંસ્થાઓ, એમાં પણ જુઓ તમે 16 જેટલી છે એ R&D છે એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી ઇન્સ્ટિટ્યૂટ તમને જોવા મળે છે. 5 તમને જોવા મળશે સેવા સંસ્થાઓ, અને 5 વ્યાવસાયિક સંસ્થાઓ અથવા વિજ્ઞાન એકેડેમી તમને સંકળાયેલી જોવા મળે છે. જેની મહત્વની જે છે એની આપણે ચર્ચા અહીંયા આગળ હમણાં કરવાના છીએ. ઠીક. અને સ્થાપનાની વાત કરવામાં આવે એટલે કે સ્વાયત્ત જે સંસ્થાઓ જે છે એની સ્થાપના શેના અંતર્ગત કરવામાં આવે છે? તો સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ જે છે, ભારતીય ટ્રસ્ટ એક્ટ અથવા સંસદ દ્વારા કાયદાના અમલીકરણ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. એટલે કે કાયદાની જે આખી પ્રોસેસ છે એને ફોલો કરીને આની સ્થાપના કરવામાં આવેલી છે. ઠીક. એ વસ્તુ ત્યાં થઈ ગઈ. બીજી વસ્તુ કેમ ઓટોનોમસ એને રાખવામાં આવી છે? કારણ કે સરકારી તંત્રના રોજિંદા હસ્તક્ષેપ વિના એ કાર્ય કરી શકે એટલા માટે એને AI નો દરજ્જો ત્યાં આગળ આપવામાં આવ્યો છે. ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો આપવામાં આવેલો છે, જેથી કરીને એ પોતાની રીતે સ્વતંત્ર થઈને કોઈ પણ ક્ષેત્રમાં R&D કરી શકે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે, બીજી સંસ્થાઓને મદદરૂપ થઈ શકે, સેવા કરી શકે. ઠીક. તો એટલા માટે અહીંયા એને AI નો દરજ્જા અંતર્ગત કાર્ય કરવાની પરમિશન સંસદ દ્વારા આપવામાં આવેલી છે. અને એમાં પણ તમે જોશો તો મોટાભાગે જે સંસ્થાઓ જે છે એ ભારત સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ઇન એડ પર આધારિત આપણને જોવા મળે છે. ઠીક. તો આ 3 વસ્તુ અહીંયા તમારે જોવાની છે. બીજી બધી એક્સ્ટ્રા માહિતી છે, એકવાર તમે ત્યાં વાંચી લેજો. અને હા, નોટ્સ જ્યારે બનાવો છો ત્યારે તો આ આખો ફકરો લખવાની જરૂર નથી. ફકરો મેં અહીંયા આગળ ઓલરેડી આના પણ હું તમને ફોટો અવેલેબલ કરાવી દઈશ આપણા ગ્રુપમાં જ. બરોબર. આ આખું લખાણ લખવાનું કારણ એ છે કે તમને બેઝિક માહિતી ત્યાંથી મળી રહે કે આ વસ્તુ આ પ્રમાણે છે ને અહીંયા આ રીતે કામ કરે છે. બાકી 2-4 લાઈન અહીંયા તમારે ખાસ યાદ રાખવાની છે કે આ રીતે આ કામ કરે છે અને આના અંતર્ગત આની સ્થાપના થયેલી જોવા મળે છે. એ મોર દેન ઇનફ છે હાલ માટે. ઓકે. જીપીએસસી આપણને આ સંસ્થાઓની અંદર ઓફિસરની ભરતી નથી કરી રહી તો એવા પ્રશ્ન પૂછે, પરંતુ મને એવું લાગ્યું કારણ કે લાસ્ટ ટાઈમ જે રિમોટ સેન્સિંગનો જે ક્વેશ્ચન આવી ગયો હતો, બરોબર, તો એમાં આ લોકોએ કર્યું હતું એવું કે પછી ગોથે ચડાવે એના કરતા સારું એ છે કે આપણે એકવાર આને ધ્યાનમાં લઈ લઈએ. ઠીક. નેક્સ્ટ જોઈએ તો ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ તમને જોવા મળે છે AI અંતર્ગત. AI એટલે કે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ, સ્વાયત્ત સંસ્થાઓની જે વાત કરીએ એ પ્રમાણે. પહેલી છે આપણી ARI પુણે. ઠીક. પૂરું નામ છે એનું અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઠીક. એને ARI તરીકે શોર્ટમાં ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલી છે? તો પુણે ખાતે આવેલી છે. ઓકે. તો સ્ટાર્ટિંગ તમે જોવા જશો 1946માં એટલે કે 1946માં મહારાષ્ટ્ર એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ રિસર્ચ, એટલે ટૂંકમાં તમે જોવા જશો અને મેક્સ તરીકે ઓળખવામાં આવે છે. MACS મેક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. ઠીક. અહીંયા જો લખેલું છે લાસ્ટમાં.
તો મહારાષ્ટ્ર એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ મેક્સનું ત્યાં ફૂલ ફોર્મ રહેશે તરીકે એની સ્થપાયેલી આ સંસ્થા એટલે કે આજે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એની સ્થાપના જ્યારે ત્યારે થઈ ત્યારે એ એનું નામ હતું MACS. ઓકે, અહીંયા આખું નામ લાંબુ લેવા નથી માંગતો, શોર્ટમાં તમને કહી દઉં કે MACS તરીકે એની સ્થાપના થઈ હતી. સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1946માં એની સ્થાપના થઈ હતી, બરોબર. ત્યારબાદ 1992 એટલે કે 1992માં આજે MACS જે છે એનું નામ ચેન્જ કરવામાં આવે છે. શું રાખવામાં આવે છે તો 1992માં આજે સંસ્થાના જે સ્થાપક ડિરેક્ટર હતા સ્વર્ગસ્થ પ્રોફેસર ડોક્ટર શંકર પુરુષોત્તમ અગરકર, તો એમના નામમાં, એમના માનમાં અને સ્મૃતિમાં અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ARI નામ પછી રાખવામાં આવે છે. ઠીક, તો ARI જે નામ આવ્યું એનું કારણ શું હતું તો આ વસ્તુ આપણને જોવા મળી. અને ક્યારે નામ ચેન્જ થયું તો કે 1992માં ચેન્જ થઈ હતી, બરોબર. સ્થપાઈ ક્યારે 46માં, નામ ચેન્જ ક્યારે થયું 92માં. ઓકે, ARI ની વાત કરીએ એ પ્રમાણે કે સ્વાયત્ત સંશોધન સંસ્થા છે એટલે કે AI છે, જેની પહેલા શરૂઆતમાં આપણે વાત કરી લીધી. 1966 થી તે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એટલે કે DST દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તે મહારાષ્ટ્ર એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ એટલે કે MACS ના એકંદરે એને છત્રછાયા હેઠળ કામ કરતી આપણને જોવા મળે છે. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ ત્યાં સંસ્થા રહેશે એની કઈ રીતે કેટલી ઇમ્પોર્ટન્ટ છે જે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવું. ઠીક, કાર્ય શું શું કરે છે? કાર્ય કરશે એ અહીંયા બાયોડાયવર્સિટી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં, પ્રાણી વિજ્ઞાન એટલે કે ઝૂલોજી સાથે, અથવા તમે એનિમલ સાયન્સ પણ એને કહી શકો છો. એક એનિમલ સાયન્સ આવશે, બીજો આવશે પ્લાન્ટ સાયન્સ પણ આવશે. ઠીક, અહીંયા છે વનસ્પતિ વિજ્ઞાન, બોટની તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઠીક, બાયો એનર્જીની વાત કરવામાં આવે છે, જૈવ ઉર્જા ક્ષેત્રે પણ એ કામ કરે છે. જૈવ પ્રોસ્પેક્ટિંગ તમને જોવા મળશે, વિકાસલક્ષી જીવ વિજ્ઞાન છે, વનસ્પતિ વિજ્ઞાન, જેનેટિક્સ અને છોડ સંવર્ધન. છોડ સંવર્ધનમાં તમે જોવા જશો તો ખાસ કરીને એમાં પણ આજે ઘઉં છે, સોયાબીન છે, દ્રાક્ષ, એની જાતોની જે સંવર્ધનની વાત કરવામાં આવે છે, તો એ ક્ષેત્રોમાં પણ આ સંસ્થા બહુ સારું એવું કામ કરતી આપણને જોવા મળે છે. અને છેલ્લે નેનો બાયોસાયન્સના ક્ષેત્રોમાં પણ એ સંશોધન કરે છે. ઠીક, નેક્સ્ટ હવે જોઈએ એમાં તો આ ARI સાથે સંકળાયેલો ક્વેશ્ચન પૂછાઈ ગયો હમણાં જ ગયા વર્ષની GPSC ની પ્રિલિમ્સમાં જ. જો વિશ્વાસ ના આવતો હોય તો તમે જોઈ શકો છો પેપર અને પ્રિલિમ. મેં ખાસ તમને કીધું હતું એ પ્રમાણે કે PYQ જોતા રહેજો. ફક્ત અને ફક્ત GPSC દ્વારા જે પણ પ્રિલિમ્સની એક્ઝામ લેવાય છે એના પેપર નહીં, પરંતુ એના સિવાય પણ એવી બીજી બધી જે પરીક્ષાઓની વાત કરીએ જે GPSC દ્વારા લેવામાં આવેલી છે, ક્લાસ 1, 2 અથવા ક્લાસ 3 લેવલ સુધીની પણ, તો એના પણ તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજીના PYQ જોતા રહેવાના છે. એમાંથી 2 થી 3 જેટલા PYQ તમે જોશો તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રિપીટ થતા હોય છે, એટલા માટે 2-3 માર્ક્સ આ રીતે ફ્રીમાં મળે તો લઈ લેવાય, થોડી એટલી મહેનત કરી લેવાય. ઓકે, ક્વેશ્ચન જુઓ અહીંયા આગળ. તો 126 નંબરનો ક્વેશ્ચન હતો જે માસ્ટર આન્સર કી પ્રમાણે તમે જોવા જાઓ તો નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? ઠીક, સાચું નથી એ વિધાન ત્યાં પૂછેલું છે. પહેલો ઓપ્શન ત્યાં આપ્યો હતો ધી મહારાષ્ટ્ર એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અહીંયા મેક્સની વાત કરી, MACS જે હમણાં આપણે જોતા હતા ને એ મેક્સ ક્યારે સ્થપાયું તો કે 1964માં સ્થપાયું. અહીંયા જુઓ અને આન્સર કીમાં શું આપેલું છે તો કે આ એ વિધાન છે એ ખોટું છે. ખોટું છે, સાચું છે? એનું કારણ એ છે કે 1964 નહીં 1946 1946માં સ્થાપના થઈ હતી. માઇનોર ચેન્જ કર્યો, શું કર્યું 6 અને 4માં ઉલટ સુલટ કરી નાખ્યા, આગળ પાછળ એને કરી નાખ્યા અને આખો જવાબ ત્યાં બદલાઈ ગયો. ઓકે, સ્લાઇડ હું બેક કરું છું, અહીંયા તમે જોઈ લો. આ લોકોએ GPSC વાળાએ શું કીધું છે કે 1964માં સ્થપાયું. ઓકે, આપણી સ્લાઇડમાં જોઈએ આગળ તો અહીંયા જુઓ સ્ટાર્ટિંગમાં જ 1946માં એટલે 1946માં. ઓકે, અહીંયા જુઓ શું લખેલું છે તો 1964માં. તો આ 4 ને આગળ 4 ને પાછળ કરી નાખ્યો, 6 ને આગળ લાવી દીધો. સાચો જવાબ શું આવે છે 1946. બાકીના જે 3 વિધાન છે એ તો ઓલરેડી સાચા જ છે. અહીંયા આગળ અહીંયા ખોટું વિધાન તમારી પાસે માંગ્યું છે. ઠીક, અથવા તો એમ કીધું કે સાચું નથી એટલે તમારે ખોટું વિધાન શોધવાનું હતું, એ આ આવતું હતું. બાકી આ 3 તમે જોશો તો આ થિયરી તમે એક વખત માટે વાંચી હશે, જેમ કે હાલ તમને વાત કરી એ પ્રમાણે આપણે આખી અને હું સારા શબ્દોમાં એમ કહીશ આપણે આજે આખી જે મસ્ત રામાયણ કરી, તમને રામાયણ ખબર હોય તો છેલ્લે ખબર પડે કે સીતાનું હરણ થયું, હરણની સીતા કેમ ના થઈ એમ કે. ઠીક, હા પાછળ મેં પહેલા પણ વાત કરી છે. આ ફક્ત અને ફક્ત એક નોર્મલી તમને કહેવાની જે રીત છે એ પ્રમાણે જ વસ્તુઓ કહી રહ્યો છું. કોઈ પણ ધર્મને શું કહેવાય
હર્ટ કરવાનો મારો કોઈ ઇન્ટેન્શન નથી. ઠીક, તો અહીંયા જે ARI જે છે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે પુણે ખાતે આવેલી છે, અહીંયાથી જીપીએસસીમાં લાસ્ટ યર જે વાત કરી જાન્યુઆરીમાં લેવાની હતી ત્યાંથી સીધો આ PYQમાં તમે જોશો આ ક્વેશ્ચન આવતો જોવા મળેલો છે. ઠીક, ચલો નેક્સ્ટ જોઈએ. એમાં એરિસ જે છે એટલે કે નૈનીતાલ ખાતે આ જે સંસ્થા આવેલી છે, ફૂલ ફોર્મ તમે એનું જોવા જશો તો આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઠીક, આની સ્થાપના તમે જોવા જશો ને તો 1954માં એની સ્થાપના થઈ હતી વારાણસી ખાતે. ઓકે, પરંતુ શું થયું કે હવે આજે નૈનીતાલ ખાતે જે એરિસ જે આવેલી છે એ સીધી રીતે તમે જોવા જશો તો એ સ્પેસ સાથે સંકળાયેલી સંસ્થા છે. તો સ્પેસ સાથે સંકળાયેલી સંસ્થા હોવાના કારણોસર અને જ્યાં સુધી સ્પષ્ટ ચોખ્ખું આકાશ મળે ત્યાં સુધી એ વધારે સારું એવું રિઝલ્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, એટલા માટે પછી આનું લોકેશન ચેન્જ કરવામાં આવ્યું હતું. ક્યારે? તો કે 1955માં એનું લોકેશન ચેન્જ કરવામાં આવ્યું. કેમ? તો કે મેદાનોની ધૂળ અને ધુમ્મસથી દૂર નૈનીતાલના વધુ પારદર્શક આકાશ પ્રદાન કરતા સ્થળે આ વેધશાળાને ખસેડવામાં આવી હતી અને 1961માં નૈનીતાલ શહેરથી થોડા કિલોમીટર દક્ષિણમાં 1951 મીટરની ઊંચાઈએ મનોરા શિખર પર તેના વર્તમાન સ્થાન પર મૂકવામાં આવી છે. એટલે હાલમાં નૈનીતાલમાં આજે એરિસ આવેલી છે તો નૈનીતાલમાં પણ ક્યાં? તો કે મનોરા શિખર ઉપર આવેલી છે. 1951 મીટર છે. એ આપણી ખાલી માહિતી ખાતર છે, આટલું બધું યાદ ન રાખતા. ખાલી આ વસ્તુ ધ્યાનમાં લેજો કે શરૂઆતમાં કઈ જગ્યાએ હતી તો કે વારાણસી ખાતે હતી અને પછી 1955 છે એમાં એને લોકેશન ચેન્જ કરવામાં આવ્યું ને લાસ્ટમાં 1961 છે એમાં ફાઇનલી મનોરા શિખર પર એટલે હાલમાં જે જગ્યાએ છે એ જગ્યાએ એને ખસેડવામાં આવે છે. કયા કયા ક્ષેત્રોમાં કામ કરે છે? તો ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે કામ કરશે. સૌર ભૌતિકશાસ્ત્ર અને વાતાવરણીય વિજ્ઞાનમાં એ મૂળભૂત સંશોધન કરતી જોવા મળે છે. ઠીક, નેક્સ્ટ એમાં જોઈએ હવે બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સીસ એટલે કે BSIP તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલી છે? લખનઉ. હવે જે તમને થોડી વાર પહેલા મેં વાત કરી હતી એ જ અહીંયા ફરીથી રિપીટ કરવા જઈશ કે આની અંદર જે 4 થી 5 લાઈન જે આપણે લખેલી સ્લાઇડમાં એ તમારે ધ્યાનમાં રાખવાની છે, પરંતુ ઉપર જે તમે હેડિંગ આગળ જુઓ તો આનું પૂરું નામ ત્યાં આપેલું છે. શોર્ટમાં શું લખેલું છે? BSIP લખેલું છે. ઠીક, એનું પૂરું નામ શું છે? તો બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયો સાયન્સીસ. એટલે તમારે આના ફૂલ ફોર્મ્સ પણ યાદ રાખવાના રહેશે. ઠીક, શોર્ટમાં તમને ખબર હોવી જોઈએ તો તમે ફૂલ ફોર્મને સારી રીતે ઓળખી શકવાના છો. સોરી, તો એને સારી રીતે તમે ઓળખી શકવાના છો. બીજી વસ્તુ એ કઈ જગ્યાએ આવેલી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેમ? કારણ કે અહીંયાથી પણ ક્વેશ્ચન જીપીએસસી પૂછેલો છે પ્રિલિમ્સમાં. એ પણ ગયા વર્ષની જાન્યુઆરીમાં જે ક્લાસ 1-2 ની જે પરીક્ષા આપણે લેવાની એની અંદર જ પૂછેલો છે પ્રશ્ન. ઇન્સ્ટિટ્યૂટ અને સામે એનું લોકેશન એટલે કઈ જગ્યાએ આવેલી છે એનો પણ પ્રશ્ન પૂછાય છે. ઠીક, એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, કઈ જગ્યાએ આવેલી છે? તો લખનઉ સ્થિત બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોબોટનીનો મુખ્ય ઉદ્દેશ પેલિયોબોટનિકલ સંશોધનમાં વનસ્પતિ અને પૃથ્વી વિજ્ઞાનનું એકીકરણ છે. પૃથ્વી વિજ્ઞાન અહીંયા શબ્દ આવ્યો, મેં તમને વાત કરી હતી એ પ્રમાણે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ થોડી વાર પહેલા આપણે જોતા હતા. ઠીક છે, તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ત્યાં આવે છે. તો એનો પણ અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ ટોપિકમાં આ રીતે નાના મોટા રોલ રહેલા છે. હવે પૃથ્વી વિજ્ઞાનમાં શું છે ભાઈ? તો તમે જોવા જશો ને તો પૃથ્વી જે છે એના પોપડા એના પેટાળમાં હજારો લાખો વર્ષ પહેલા જે અલગ અલગ પ્રક્રિયાઓ થઈ એ વખતે કુદરતી પ્રક્રિયા તમે ગણી શકો છો અથવા તો કોઈ બીજા કોઈ અવરોધોના કારણે કોઈ પ્રક્રિયા થઈ હોય જેના કારણે સપાટી ઉપર આવેલી જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની સપાટીને આ હેરફેર થવાના કારણે એ નીચે એટલે કે પૃથ્વીના પેટાળમાં ધરબાઈ ગઈ હોય અથવા તો આના ઉપર બીજા માટીના સ્તરો ઉપર ચડી જવાના કારણોસર આ જે માટી જે છે એ માટી અને એમાં ઉગેલી જે વનસ્પતિ જે છે એ નીચેની તરફ દટાઈ જાય છે અને દટાવાના કારણે જે આના અવશેષો જે મળે છે એ અવશેષો એટલે કે આપણે એને કહી શકીએ એ અશ્મિઓ અને અવશેષને શું કહેવામાં આવે છે તો કે અશ્મિ તરીકે આપણે એનો ઓળખીએ છીએ. ઠીક, તો જે અશ્મિ ત્યાંથી જે મળી આવે છે એ અશ્મિમાં સ્પેશિયલી અહીંયા વાત કરી છે એ પ્રમાણે કે વનસ્પતિઓની વાત કરેલી છે. ઠીક, તો વનસ્પતિના જે અવશેષો મળી આવે છે જે અશ્મિઓ ત્યાંથી મળી આવે છે એના અભ્યાસ સાથે સંકળાયેલી કોઈ સંસ્થા હોય તે કઈ છે તો કે BSIP છે. ઠીક, તો પેલિયો સાયન્સ એટલે કે પેલિયો બોટનીની જે વાત કરવામાં આવે એટલે શું તો કે વનસ્પતિઓના જે અશ્મિઓ જે નીચે ધરબાયેલા હતા જે દટાયેલા હતા એનું વિજ્ઞાન એને ઓળખવું એને જાણવું એનો અભ્યાસ કરવાનું જે સાયન્સ છે એને પેલિયો બોટની પેલિયો સાયન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક, ટૂંકમાં અશ્મિઓની ત્યાં ખાસ ચર્ચા કરવામાં આવે છે.
એના ક્ષેત્રની વાત કરી લઈએ, કાર્યક્ષેત્ર કયા કયા છે? તો પ્રારંભિક જીવનનું વૈવિધ્યકરણ, અશ્મિભૂત ઈંધણનું સંશોધન, વનસ્પતિ ગતિશીલતા, આબોહવા મોડેલિંગ, જંગલોનું સંરક્ષણ જેવા પરસ્પર હિતના ક્ષેત્રોમાં અન્ય પેલિયોબોટાનિકલ અને ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન કેન્દ્રો સાથે સંકલન કરવું એનું કાર્ય છે. ટૂંકમાં હમણાં તમને જે વાત કરી એ પ્રમાણે કામ કરે છે. ઠીક, છેલ્લે શું? યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પેલિયોબોટનિકલ જ્ઞાનનો પ્રસાર કરવો. એ પણ આગળ તમને વાત કરી હતી એ પ્રમાણે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે આની સાથે સંકળાય છે સાયન્સ સાથે, તો સંકળાઈને શું કરશે? ઓકે, તો આ કામ કરતા આપણને જોવા મળે છે. સાયન્સ જે કામ કરી રહ્યું છે એના વિશે એનું જે નોલેજ છે એ નોલેજનું પછી વ્યાપ વધારવું પણ જરૂરી છે. જેથી કરીને વ્યાપ વધશે તો એટલા સારા એવા માઇન્ડ્સ એના કોન્ટેક્ટમાં આવશે અને કોન્ટેક્ટમાં આવ્યા બાદ એ ક્ષેત્રમાં ફાળો આપવા માટે સક્ષમ બની શકશે. ઠીક, તો પેલું કેવું છે કે ક્યાંક જવું હોય ને, બરોબર, ઘરેથી નીકળ્યા હોય ને, તો એ જવા માટેનું જો લોકેશન ખબર હોય ને તો આપણે પછી એ રૂટ તો ગમે તેમ કરીને નક્કી કરી લઈએ, પણ શું લોકેશન ખબર હોવી જોઈએ કે આપણે અહીંયા જવાનું છે. સેમ સ્ટુડન્ટ એજ્યુકેશન લઈ રહ્યા છે, એ ભણી રહ્યા છે, પણ એમના મગજમાં જો ખ્યાલ જ નહીં હોય કે ચલો આવી કઈ પેલિયો સાયન્સ કે પેલિયો બોટની નામની કોઈ શાખા છે એ આ કાર્ય સાથે સંકળાયેલી છે, જો એના વિશેનો અભ્યાસ જ ના હોય, એના આઈડિયા જ ના હોય, તો જશે ક્યાં? એ બીજા જે રેગ્યુલર જે ફિલ્ડ્સ છે એ તરફ જ વળીને જશે અને આ ક્ષેત્ર જે છે એ પાછળ શું કહેવાય એને અછૂતું રહી જતું આપણને જોવા મળે છે. બરોબર, તો એટલા માટે જ એ જ્ઞાનનો પ્રસાર કરવાનું કાર્ય આ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને કરે છે. ઠીક, એના પછી જોઈએ બોઝ ઇન્સ્ટિટ્યૂટ, ટૂંકમાં એને BI તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે કોલકાતા ખાતે આવેલું છે. સર જગદીશચંદ્ર બોઝે 1917માં વિજ્ઞાનના વિકાસ અને જ્ઞાનના પ્રસારના હેતુથી રાષ્ટ્રની એક અગ્રણી સંસ્થા સ્વરૂપે બોઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. સ્થાપક કોણ હતા? તો કે સર જગદીશચંદ્ર બોઝ. સિમ્પલ છે, આપણને આવડવાનું છે. બરોબર, પરંતુ જીપીએસસી શું કરી શકે આની અંદર કે તમને ભરમાવા માટે, તમને માર્ગ તમારો ભૂલાડવા માટે એમ પણ કરી શકે કે આપણને એમ લાગે સેમ જ છે, બોઝ સેમ છે. ઠીક, જગદીશચંદ્ર બોઝ છે એની જગ્યાએ સુભાષચંદ્ર બોઝ ત્યાં આગળ મૂકી દે આ લોકો. એમને સ્થાપના કરી હતી અને પછી આ રીતે વિજ્ઞાનમાં આગળ વધારવા માટે આ તે, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે નાનો એવો ઉલટફેર આમાં થઈ શકે છે. અને એમાં પણ હાલમાં જીપીએસસી ના ચેરમેન છે રિટાયર્ડ આઈપીએસ શ્રી હસમુખ પટેલ સર. ઠીક, અમુક બાબતે તમે જોવા જાઓ તો અમુક એમના શું કહેવાય નિર્ણયો થોડા ઘણા નિંદનીય પણ છે, સ્ટુડન્ટ્સ નથી પણ ગમે, પરંતુ અમુક એમના કાર્યો તમે જોવા જાઓ એક્ઝામ રિલેટેડ તો એ છેક સુધી ત્યાં પહોંચી શકે એમ છે. ઓકે, નાના મોટા સુધારા એ કરી નાખે છે, આગળ પાછળ વસ્તુઓને કરી રાખે છે, જેનો આપણે અનુભવ STIમાં કરેલો છે. તો એ તમારે એની પણ તૈયારી જોડે જોડે રાખવાની જ છે, મેન્ટલી પણ રાખવાની છે અને એજ્યુકેશનલી પણ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના ઉભરતા ક્ષેત્રોમાં એના મૂળભૂત સંશોધન સાથે સંકળાયેલા સંસ્થા છે. ઉપરાંત સીધા સામાજિક લાભ માટે ગ્રામીણ બાયોટેકનોલોજી કાર્યક્રમ પણ એ ચલાવે છે. તો કોણ? તો કે આ BI એટલે કે બોઝ ઇન્સ્ટિટ્યૂટ આ કાર્ય કરતી જોવા મળે છે. ઠીક, એના પછી CENS ની વાત કરવામાં આવે, એનો ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સીસ. ઓકે, બેંગલુરુ ખાતે આ સંસ્થા આવેલી છે. CENS કઈ જગ્યાએ આવેલી છે? તો કે બેંગલુરુ ખાતે આવેલી આપણને જોવા મળે છે. અને આ કેન્દ્રની સ્થાપના 1991માં પ્રખ્યાત લિક્વિડ ક્રિસ્ટલ વૈજ્ઞાનિક પ્રોફેસર S ચંદ્રશેખર FRS દ્વારા કરવામાં આવી હતી. તો આ પેલા આપણું થઈ ગયું. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1991માં. કોના દ્વારા? તો પ્રોફેસર S ચંદ્રશેખર દ્વારા. કઈ જગ્યાએ? તો કે બેંગલુરુ ખાતે. નામ શું હતું? સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સીસની વાત કરવામાં આવશે. ઓકે, નેનો મટીરિયલ્સ, લિક્વિડ ક્રિસ્ટલ્સ, જેલ મેમ્બ્રેન એટલે કે પટલ અને હાઇબ્રિડ મટીરિયલ્સમાં મૂળભૂત અને લાગુ સંશોધન આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ IACS ની વાત કરવામાં આવશે. કોલકાતા ખાતે આ સંસ્થા આવેલી છે. ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ એનું પૂરું નામ રહેલું છે. અને એની સ્થાપના જુલાઈ 1876 એટલે કે 1876માં કલકત્તા ખાતે સ્થપાયેલ ઇન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ઉચ્ચ શિક્ષણ માટેની એક રાષ્ટ્રીય સંસ્થા છે, જેનો પ્રાથમિક હેતુ મૂળભૂત વિજ્ઞાનના સીમાચિહ્નરૂપ શાખાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મૂળભૂત સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈશું કયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન અને અન્ય ઉભરતા આંતરશાખાકીય ક્ષેત્રોની અગ્રણી સમસ્યાઓમાં એ મૂળભૂત સંશોધન કરતી જોવા મળે છે. ઓકે, ટૂંકમાં તમે અહીંયા જોવા જશો તો ખાસ કરીને
તો સીમાચિહ્નરૂપ શાખાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મૂળભૂત સંશોધનને પ્રોત્સાહન આપવાનું આ કાર્ય કરતી જોવા મળે છે. ઓકે, હજુ પણ કહું છું એ પ્રમાણે કે સંસ્થાનું તમારે નામ કઈ જગ્યાએ છે અને ક્યારે એની સ્થાપના થઈ, આ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી બધી થિયરી શું કરે છે, ક્યાં કામ કરે છે એ તમે કદાચ યાદ નહીં પણ હોય ને એક વખત માટે તમે ભૂલી જશો ને તો પણ વાંધો નથી, પરંતુ આ વસ્તુ ભૂલતા નહીં. ખાલી ખોટા 1 થી 2 માર્ક્સની લોસ ત્યાં થઈ શકે એમ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે INST તરીકે એને ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલું છે તો કે બોસ મોહાલી ખાતે આવેલું છે. ઓકે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી INST જે મોહાલી પંજાબ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એટલે કે DST ની એક સ્વાયત્ત સંસ્થા છે. એટલે કે જે AI ની આપણે વાત કરીએ એ પ્રમાણે તો આ એક શું છે, AI છે. ઓકે, તેની સ્થાપના નેનો મિશનના ક્ષેત્ર હેઠળ કરવામાં આવી હતી. નેનો મિશનની જ્યારે શરૂઆત કરવામાં આવી તો એના ક્ષેત્ર હેઠળ આ INST ની પણ શરૂઆત કરવામાં આવી હતી, જેનું સેન્ટર તમે જોશો તો કઈ જગ્યાએ તો કે મોહાલી ખાતે આવેલું છે. ઓકે, કયા ક્ષેત્રમાં કામ કરશે તો નેનો સાયન્સ અને નેનો ટેકનોલોજીમાં મૂળભૂત અને લાગુ સંશોધન કરવામાં એ ખૂબ જ ઉપયોગી છે. ઠીક, આગળ કહ્યું એ પ્રમાણે કે આ જે વસ્તુ છે એ તમારે ખાલી એકવાર ધ્યાનમાં રાખવાની છે. કઈ રીતે ક્યાં કામ કરે છે એ તમારે એને નોંધી લેવાનું રહેશે. બીજી વસ્તુ એ છે કે અહીંયા સ્પીડમાં જવાનું કારણ એ છે કે આ બધા જે વિભાગો જે છે અલગ અલગ જે કામ અહીંયા તમને જે બતાવે છે કે નાનું એવું છે બરોબર, એ આખું મોટું મસ્ત મોટું થઈને આગળ અલગ અલગ ટોપિકમાં આવવાનું જ છે. એટલા માટે આને હું થોડુંક સ્પીડમાં લઈ રહ્યો છું. જો કે સ્પીડ તો નથી, જેટલું આ ટોપિકને ન્યાય આપવાનું હોય એટલું આપણે આપી રહ્યા છે, એટલે થોડો એમાં વિશ્વાસ રાખજો, ફાયદો થશે. ઓકે, IASST ની વાત કરીએ કઈ જગ્યાએ આવેલું છે તો કે બસ ગુવાહાટી ખાતે આવેલું તમને જોવા મળે છે. પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને શોર્ટમાં IASST તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, 1979માં અહીંયા તમે ખાસ જોજો ત્યાં આગળ 1979માં આસામ સાયન્સ સોસાયટી દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે IASST ની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, કદાચ હું માનું એ પ્રમાણે કે આવનારા સમયમાં જે GPSC ની પ્રિલિમ્સ લેવાના છે તો એમાં કદાચ આ હોઈ શકે, મને લાગે છે ત્યાં સુધી, બરોબર. કદાચ ના પણ હોય તો પણ વાંધો નહીં, પરંતુ આના પર થોડું વિશેષ ધ્યાન રાખજો. ઓકે, 1979માં આસામ સાયન્સ સોસાયટી દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે IASST ની સ્થાપના કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ઉત્તર પૂર્વ અને ખાસ કરીને દેશની સમસ્યાઓનો સામનો કરવા માટે નોર્થ ઈસ્ટ ક્ષેત્રમાં એટલે કે NE જેનું પૂરું નામ થશે નોર્થ ઈસ્ટ, તો નોર્થ ઈસ્ટ ક્ષેત્રમાં એક અગ્રણી સંશોધન સંસ્થા સ્થાપવાનો હતો. હવે નોર્થ ઈસ્ટની વાત જ્યારે થઈ રહી છે ને ત્યારે નોર્થ ઈસ્ટમાં પણ આસામ, અહીંયા આગળ જો આસામની ત્યાં વાત કરેલી છે બરોબર, નોર્થ ઈસ્ટ ત્યાં આગળ વાત આવી છે તો એની સાથે હું તમને એ પણ કહું કે NESEC ની વાત કરવામાં આવે છે. નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર તરીકે એને ઓળખવામાં આવે છે, એ પણ શિલોંગ ખાતે આવેલું છે. ઓકે, તો એ શું કરે છે કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી બાબતે જે નોર્થ ઈસ્ટમાં જે પણ જે 7 રાજ્યો આવેલા છે એ ભારત જે મેઇન ભૂમિ જે મેઇન લેન્ડ કરતા અલગ પડી જાય છે થોડા, બરોબર. તો ટેકનોલોજીનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ અને ટેકનોલોજી વિશેનો અભ્યાસ આ 3 બાબતે એ લોકો ભારત મેઇન લેન્ડમાં રહેતા લોકો એટલે જે મુખ્ય ભૂમિ એટલે કે આપણા બાજુનું આખું ભારત તમે ગણી લો, એ લોકો જેટલી ટેકનોલોજી મળે છે, જેટલો ઉપયોગ એ લોકો કરે છે, જેનો અભ્યાસ જેટલો વધારે કરે છે, એટલો અભ્યાસ કે ઉપયોગ એમના સુધી પહોંચતો નથી. તો એમના સુધી પણ આ ટેકનોલોજી પહોંચે, એનો એ ઉપયોગ કરી શકે, એનો અભ્યાસ કરી શકે, અને અભ્યાસ કર્યા બાદ એક ક્ષેત્રમાં યોગદાન આપી શકે એ માટે આવા અલગ અલગ નોર્થ ઈસ્ટમાં સેન્ટર્સની સ્થાપના કરવામાં આવે છે. રેડી, ખ્યાલ આવી ગયો આનો? 3 નવેમ્બર 1979 ના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર ડોરોથી હોજકિન દ્વારા આ સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંયા જોજો વાત કરી છે, સ્થાપના કોણે કરી છે તો આસામ સાયન્સ સોસાયટી દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. ઠીક છે, નીચે વાત કોણે કરી છે? પ્રોફેસર ડોરોથી હોજકિન દ્વારા આ સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રિબિન કાપી છે ભાઈ, સમજે? આટલી વસ્તુ ધ્યાનમાં આપી દેજો. પાયો નાખવા વાળા અલગ છે, રિબિન કાપવા વાળો ભાઈ પણ અલગ છે. પછી છેલ્લે એવું ના વિચારતા કે ભાઈ ના કે આને સ્થાપના કરી હતી, ના એને સ્થાપના નથી કરી. જો GPSC એવો વિકલ્પ ત્યાં આગળ આપી દે છે, એવું વિધાન ત્યાં આપી દે છે કે IASST ની સ્થાપના પ્રોફેસર ડોરોથી હોજકિન દ્વારા કરવામાં આવી હતી, અને આન્સર કીમાં પણ એ જો સાચો જવાબ એને આપી દે છે
તો એ જવાબને ફરાવીને લાવવાની જવાબદારી મારી છે. સ્થાપના આસામ સાયન્સ સોસાયટી દ્વારા જ થઈ હતી. રિબિન કોણે કાપી? તો કે ડોરોથી મહારાજે એની રિબિન કાપી હતી. ઓકે, તો આ વસ્તુ ત્યાં ક્લિયર થઈ જશે. દેન એના પછી વાત કરીએ ભૌતિક અને જીવન વિજ્ઞાનમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધન, જેમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્ર સાથે સંબંધિત ચોક્કસ વિષયો પર વૈજ્ઞાનિક તપાસનો સમાવેશ થાય છે, જેની હમણાં તમને વાત કરી નોર્થ ઈસ્ટના પ્રકરણમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. IIA ની વાત કરવામાં આવશે. કઈ જગ્યાએ આવેલું છે? તો બેંગલુરુ ખાતે આવેલું જોવા મળે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ ની વાત કરવામાં આવે છે. એસ્ટ્રોફિઝિક્સ તમે જોશો એટલે સીધી વસ્તુ છે. એસ્ટ્રો એટલે આપણે ટૂંકમાં ખગોળની વાત કરવામાં આવે છે. ફિઝિક્સની વાત કરવામાં આવે એટલે કે આપણું ભૌતિક શાસ્ત્ર છે, બરોબર. તો ખગોળ ભૌતિક શાસ્ત્ર તરીકે પણ તમે એને ઓળખી શકો છો. અને સિમ્પલી તમે જોવા જાવ તો ખગોળશાસ્ત્ર તરીકે ખગોળશાસ્ત્રનો અભ્યાસ અહીંયા આગળ આ IIA ખાતે કરવામાં આવે છે, બેંગલુરુ ખાતે કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કઈ રીતે તમારે યાદ રાખવાની આ પણ વસ્તુ. IIA કઈ જગ્યાએ આવેલું છે? તો કે બેંગલુરુ ખાતે આવેલું છે. IIA નું પૂરું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સની સ્થાપના 1971માં ખગોળશાસ્ત્ર, ખગોળ ભૌતિકશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના સંલગ્ન ક્ષેત્રોમાં સંશોધન કરવા માટે એક સ્વાયત્ત સંશોધન સંસ્થા તરીકે કરવામાં આવી હતી. અને સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1971માં. શું કરવામાં આવી? તો અલગ અલગ જે ક્ષેત્ર તમને જોવા મળે છે એ ક્ષેત્રોમાં રિસર્ચ કરવા માટે, સંશોધન કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ઠીક. ખગોળ ભૌતિક શાસ્ત્ર અને સંલગ્ન વિષયોની બધી શાખાઓમાં મૂળભૂત સંશોધન કરતી જોવા મળે છે. દેન ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્રમાં સંશોધન માટે અદ્યતન નિરીક્ષણ સુવિધાઓ એ જાળવતી પણ આપણને જોવા મળે છે. ટૂંકમાં સીધી વસ્તુ તમને કહેવા જાઉં તો જે સ્પેસની અંદર આપણે જોઈએ છે કે અલગ અલગ ત્યાં ગ્રહો જે આવેલા છે, બરોબર, એની સાથે જે સંકળાયેલું જે ફિઝિક્સ જે છે, બરોબર, એ ફિઝિક્સ સાથે સંકળાયેલી કોઈ સંસ્થા હોય તો એ આપણી આ IIA છે, જે બેંગલુરુ ખાતે આવેલી છે. આટલી વસ્તુ ત્યાં ક્લિયર એમાં થઈ જશે. ઓકે, કારણ કે તમને ખબર હશે કે અલગ અલગ એના પાર્ટ આવે છે. હવે તો ક્વોન્ટમ ફિઝિક્સ બહુ જ સારું એવું વિકસી રહ્યું છે. ઓકે, તો ક્વોન્ટમ ફિઝિક્સના ઉપર જ હવે આખી સ્ટોરી હોલીવુડ ની પણ થતી જોવા મળે છે, ને હવે ઈસરો વાળાની પણ થતી તમને જોવા મળે છે. તેમાં અલગ અલગ બે નામ આવે. તો હોલીવુડમાં તમે કોઈ પણ વસ્તુ એવી આવે કે જ્યારે એ લોકો જોડે જવાબ ના હોય ક્યાંથી થયું, તો કે ક્વોન્ટમ ફિઝિક્સ, નાનો ટેકનોલોજી, બરોબર, છેલ્લે આટલું કહીને એ લોકો સ્ટોપ થઈ જાય. ઈસરોમાં એટલા માટે કારણ કે ઈસરો હવે લીગલી રસ્તા પર જઈ રહ્યું છે. લીગલી એટલે પહેલા ઇલીગલી જતું હતું એવું કઈ નહીં, પરંતુ હવે ખરેખર માનભેર રીતે રસ્તા પર જઈ રહ્યું છે ને એક ક્ષેત્રમાં એને સફળતા પણ ત્યાં મળી રહી છે. ઓકે, તો એટલા માટે આ બધી સંસ્થાઓ અલગ અલગ એમાં પણ જવાબદાર રહેલી છે. એમાં આનો ફાયદો આપણને અને ભારત દેશને થતો જોવા મળે છે. રેડી. નેક્સ્ટ જોઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીઓમેગ્નેટિઝમની વાત કરવામાં આવશે. IIG છે. કઈ જગ્યાએ આવેલી છે? તો કે મુંબઈ ખાતે આવેલી છે. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1971માં. એની પણ સ્ટોરી કઈ રીતની છે? તો ભૂચુંબકીયકરણમાં વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવાના મહત્વને ઓળખીને 1971માં ભારત સરકાર દ્વારા કોલાબા અલીબાગ ઓબ્ઝર્વેટરીઝ, અહીંયા નામ યાદ રાખજો, કોલાબા અલીબાગ ઓબ્ઝર્વેટરીઝને ભારતીય ભૂચુંબકીયકરણ સંસ્થા નામની સ્વાયત્ત સંશોધન સંસ્થામાં રૂપાંતરિત કરવામાં આવી હતી. એટલે કે જે આ IIG બનીને IIG નું પહેલા નામ શું હતું? તો કે કોલાબા અલીબાગ ઓબ્ઝર્વેટરીઝ એનું પહેલાનું જૂનું નામ હતું. ઠીક. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સ્થાપના ક્યારે થઈ હતી બોસ? તો સ્થાપના થતી હતી એની 1971માં. કઈ જગ્યાએ? તો કે મુંબઈ ખાતે IIG ની સ્થાપના થઈ હતી. કયા ક્ષેત્રોમાં કામ કરે છે? તો જીઓમેગ્નેટિઝમની વાત કરીએ, ભૂચુંબકીયકરણ અને સંલગ્ન ક્ષેત્રોમાં મૂળભૂત અને પ્રાયોજિત સંશોધન કરતી જોવા મળે છે. ભૂચુંબકીયકરણ અને સંલગ્ન ક્ષેત્રોને લગતી કાયમી નિરીક્ષણ સંસ્થાઓની એ જાળવણી પણ કરતી જોવા મળે છે. અને એ સંસ્થાઓની જે જાળવવાની જે પ્રક્રિયા છે એનું પણ એક કાર્ય કરતી આપણને જોવા મળશે. ઠીક. તો આ ત્રણ વસ્તુ એમાં ખાસ ધ્યાનમાં તમારે રાખવાની રહેશે. એના પછી છે એરસી, એટલે કે ARCI, જે હૈદરાબાદ ખાતે આવેલી છે. પૂરું નામ છે એનું ઇન્ટરનેશનલ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટર ફોર પાવડર એન્ડ ન્યૂ મટીરિયલ્સ. ઓકે, એરસી એ અદ્યતન સામગ્રી અને સંલગ્ન પ્રક્રિયા તકનીકોમાં સંશોધન અને વિકાસ માટે એક અત્યાધુનિક સુવિધા છે. અને 1980ના દાયકાના અંતમાં ભૂતપૂર્વ USSR અને ભારત દ્વારા હસ્તાક્ષરિત સંકલિત લાંબા ગાળાના વિજ્ઞાન અને ટેકનોલોજીના સહકાર પર કાર્યક્રમ, એટલે કે ITLPમાં તેનું મૂળ હોવાથી એરસી એટલે કે જે ARCI છે એ એપ્રિલ 1995માં કાર્યરત થયું. ઓકે, એટલે ટૂંકમાં સીધી વસ્તુની આગળ વાત કરીએ. આ જે 4-5 લીટી જે લખેલી છે, 4-5 લીટીનો સીધો સાર જોવા જઈએ તો એની સ્થાપના તમે જોવા જશો
સ્થાપના અથવા શરૂઆત તમે જોવા જશો તો 1995 ત્યાં આગળ એનો જવાબ આવશે, બરોબર. એના મૂળની તમે વાત કરવા જાઓ તો મૂળ તમને જોવા મળશે 1980 જ્યારે ટ્રીટી થઈ હતી ભારત અને યુએસએસઆર વચ્ચે, એમાં એના મૂળ તમને જોવા મળે છે અને સ્થાપનાના, ઠીક. પરંતુ સ્ટાર્ટ ક્યારે થયું તો 1995 એ સ્ટાર્ટ થતું હતું, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ઠીક. 80 શું કરવામાં આવશે તો સપાટી ઇજનેરી નહીં, અહીંયા એને કહેવામાં આવે છે એજ એન્જિનિયરિંગ, ઓકે. એજ એન્જિનિયરિંગ તરીકે આપણે એને ઓળખીએ છીએ, સૌથી નજીકનું ટૂંકમાં, બરોબર. ક્લાઉડ બહુ વધારે પડતું દૂર ત્યાં થતું આપણને જોવા મળે છે, એનાથી નજીકનું એજ તમને જોવા મળે છે, ઓકે. તો એજ એન્જિનિયરિંગ છે, પાવડરનું ધાતુશાસ્ત્ર છે અને સામગ્રીનું લેઝર પ્રોસેસિંગ, 4 મુખ્ય ક્ષેત્રમાં એ કામ કરતા આપણને જોવા મળે છે. અને પાવડર ધાતુશાસ્ત્ર એમાં વાત કરીએ તો એમાં જે અલગ અલગ જે કાર્યક્રમો છે એમાં ભારતીય ઉદ્યોગ માટે મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને વિદેશી સામગ્રી વિકસાવવાનું કાર્ય આ અરસી દ્વારા કરવામાં આવે છે, ઠીક. નેક્સ્ટ જોઈએ તો JNCASR તમને જોવા મળે છે, જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ, જેને શોર્ટમાં JNCASR તરીકે ઓળખવામાં આવે છે, ને એ બેંગલુરુ ખાતે જ આવેલી છે, ઓકે. એની સ્થાપના તમે જોશો તો 1989 ભારત સરકારના DST દ્વારા, એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાતીમાં કહું તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની શતાબ્દી એટલે કે 1989 ની ઉજવણી માટે કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સીમાવર્તી અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં ઉચ્ચતમ સ્તરે વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનો હતો, બરોબર. કયા કાર્ય માટે તો કે વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી તો કે 1989 એની સ્થાપના કરવામાં આવી હતી, ઓકે. કોની શતાબ્દીની સાથે સંકળાયેલું છે તો કે જવાહરલાલ નહેરુની શતાબ્દી સાથે સંકળાયેલા આપણને જોવા મળે છે, ઓકે. વિજ્ઞાન અને ઇજનેરીના અનેક ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન અને શિક્ષણ, જેમ કે કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર, ફિઝિક્સ, સામગ્રી વિજ્ઞાનની ત્યાં આગળ વાત કરવામાં આવે, નેનો સાયન્સની વાત કરીએ, મોલેક્યુલર બાયોલોજી, કાલક્રમિક શાસ્ત્ર, ઇકોલોજી, ન્યુરોસાયન્સ અને એન્જિનિયરિંગ, મિકેનિક્સ અને ભૂગતિશાસ્ત્રના ક્ષેત્રોમાં આ સંસ્થા કામ કરતી આપણને જોવા મળે છે, ઓકે. એના પછી વાત કરીએ તો RRI આવે છે, બેંગલુરુ ખાતે આવેલી છે, ઓકે. એનું પૂરું નામ છે રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઠીક. રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને ટૂંકમાં RRI તરીકે ઓળખવામાં આવે છે, અને એ બેંગલુરુ ખાતે આવેલી છે. રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના તમે જોશો તો 1948 નોબેલ પુરસ્કાર વિજેતા સર CV રામન દ્વારા ખાનગી સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવીને કરવામાં આવી હતી. આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ ભૌતિકશાસ્ત્રના પસંદગીના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન હતી, જે પ્રોફેસર રમન માટે ખાસ રસ ધરાવતી હતી. અહીંયા તમે જોજો કે વાત કરી છે શું તો CV રામન દ્વારા ખાનગી સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવીને કરવામાં આવી હતી. ભલે એ વખતે ખાનગી સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવીને કરી હતી, પરંતુ આ સંસ્થા હાલમાં AI છે, એટલે કે ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે, જેને ગુજરાતીમાં આપણે સ્વાયત્ત સંસ્થા તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો હાલમાં સંસ્થા કેવી છે તો કે આપણને આ સ્વાયત્ત સંસ્થા જોવા મળે છે હાલમાં, સ્વાયત્ત સંસ્થા તરીકે જોવા મળે છે. એના કાર્યક્ષેત્રો તમે જોશો તો ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર, પ્રકાશ અને દ્રવ્ય ભૌતિકશાસ્ત્ર, નરમ ઘટ્ટ દ્રવ્ય અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન તે કરે છે, ઓકે. તો RRI યાદ રાખવાનું છે, કઈ જગ્યાએ છે તો કે બેંગલુરુ ખાતે છે. ક્યારે સ્થાપના થઈ 1948 કોના દ્વારા તો કે સર CV રામન દ્વારા એની સ્થાપના થઈ હતી, ઠીક. અને એ એક સ્વાયત્ત સંસ્થા છે, એ પણ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાનું છે. જો આ ક્વેશ્ચન આવ્યો, જેની થોડી વાર પહેલા મેં વાત કરી હતી કે GPSC ની જ પ્રિલિમ્સ છે, ગયા વર્ષની ક્લાસ 1-2 ને જાન્યુઆરી 2024 જ્યારે પરીક્ષા યોજાવી હતી ત્યારે એની અંદર આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. ક્વેશ્ચન નંબર છે 128. સામે એક તરફ તમે જોશો તો સ્વાયત્ત સંસ્થાના નામ આપેલા છે. સ્વાયત્ત સંસ્થા જેને ટૂંકમાં આપણે AI તરીકે ઓળખી છે, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એને ઓળખીએ છીએ. કઈ જગ્યાએ આવેલી છે, સ્થળની વાત કરેલી છે, ઓકે. અહીંયા જુઓ હવે આર્યભટ્ટ નિરીક્ષણ વિજ્ઞાન સંશોધન સંસ્થા, ઇંગ્લિશમાં શું આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ એટલે કે એરીઝ ની વાત કરી, કઈ જગ્યાએ આવેલી છે અહીંયા જુઓ સામે આનું આપેલું છે નૈનીતાલ ખાતે. એરીઝ ક્યાં આવેલું છે તો કે નૈનીતાલ ખાતે, ઓકે. નેક્સ્ટ બીજો બી તમે જુઓ ઇન્ટરનેશનલ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર પાવડર એન્ડ મેટલર્જી ઓફ ન્યૂ મટીરિયલ્સ એટલે કે ARCI, એ કઈ જગ્યાએ આવેલું છે તો કે હૈદરાબાદ ખાતે, ઓકે. દેન એના પછી તમે જુઓ
સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મેટર સાયન્સીસ CENS ની વાત કરીએ એ કઈ જગ્યાએ આવેલું છે તો કે બેંગલુરુ ખાતે આવેલું છે. રમન સંશોધન સંસ્થા એટલે કે RRI કઈ જગ્યાએ આવેલું છે તો કે તિરુવનંતપુરમ ખાતે આવેલું છે. તો આ જોડી કેવી છે તો આપણને ખોટી જોવા મળે છે. બરોબર, ખોટી તમને જોવા મળી. એનું કારણ શું? કારણ કે હમણાં આપણે અભ્યાસ કર્યો હતો એ મુજબ તમે જુઓ તો રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બેંગલુરુ ખાતે આવેલું જોવા મળે છે આપણને. ઓકે, બેંગલુરુ ખાતે આવેલી આપણને જોવા મળે છે. એટલા માટે આજે ચોથો જે ડી જે ઓપ્શન છે એ ડી ઓપ્શન કેવું જોવા મળે આપણને? ખોટો. અને અહીંયા શું ડિમાન્ડ હતી એમની કે કઈ જોડી સાચી નથી, ખોટી જોડી તમારે શોધવાની હતી. તો આ ડી તમે આરામથી એને પારખી શકો જો તમને ખબર હોય કે આ કઈ જગ્યાએ સંસ્થા આવેલી છે. આ કારણસર હું તમને વારંવાર પાછલી સ્લાઇડ્સમાં કહેતો હતો કે કઈ જગ્યાએ આવેલી છે ખાસ ધ્યાનમાં તમે રાખજો. એ યાદ રાખવાનું છે. બીજું એના પૂરા નામ પણ તમારે યાદ રાખવાના છે. અહીંયા તો તમારું નસીબ સારું કહેવાય કે સીધા પૂરા નામ આપી દીધા છે. બાકી આવનારી પરીક્ષામાં એ રીતે પણ આ પૂછી શકે છે કે શોર્ટમાં ત્યાં આગળ આજે અલગ અલગ સંસ્થાઓ આપણે જોઈએ હમણાં AI, બરોબર, એ અલગ અલગ જે સંસ્થાઓ હતી એ સંસ્થાઓ પૈકી ગમે તે સંસ્થા ત્યાં મૂકી દેવામાં આવે, એનું ત્યાં શોર્ટ ફોર્મ ત્યાં મૂકી દેવામાં આવે. જેમ કે CENS ત્યાં મૂકી દીધું. ઓકે, અને એના પછી જે બીજું પણ ત્યાં મૂકી દે કે CENS એન્ડ RRI. આ બંને સ્વાયત્ત સંસ્થાઓ જે છે એના પૂરું નામ શું છે, ફૂલ ફોર્મ એના શું છે એ ત્યાં પૂછી લે. અને પછી એના ત્યાં અલગ અલગ ત્યાં ઓપ્શન આપેલા હોય તો એ વખતે પછી આપણે શેઢે ચડી જઈએ એવું કામ આપણે નથી કરવાનું. આપણે એટલા માટે જ આ બધી વસ્તુ ધરમૂળમાંથી કરવાની છે. અને ધરમૂળમાંથી કરી શકાય એટલા માટે જ આ બધું ડેટા લઈને હું આ લેક્ચરમાં આવેલો છું. બાકી હજુ પણ કહું છું, મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે ચેક કરવું હોય તો ચેક કરી લેજો. ગુજરાત સરકાર ગુજરાતની અંદર આવેલી અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે, મોસ્ટ ઓફ બધી ઇન્સ્ટિટ્યૂટ સુધી હું પહોંચી શક્યો નથી, પરંતુ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે જોશો તો મેં જ્યાં ભણાવ્યું છે ત્યાં તો મેં આની ચર્ચા જ્યારે ત્યારે કરી જ હતી, બરોબર. પરંતુ એવી અલગ અલગ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે જે જગ્યાએ એની ચર્ચા સાવ કરવામાં આવતી નથી. એટલે આ 1-2 માર્કનું તમારે લોસ થઈ જ ગયો ત્યાં આગળ જઈને. ઓકે, તો પછી ત્યાં જવાનો કોઈ ફાયદો ત્યાં રહેતો નથી, બરાબર. તો એટલા માટે હું થોડું એમાં ગર્વની રીતે કહું છું. અભિમાન નથી આ વસ્તુનું. શિક્ષણ કોઈ અભિમાન સાથે સંકળાયેલું શું કહેવાય રોજગાર નથી, બરોબર. એને તમે ગર્વ લઈ શકો. અભિમાન જે દિવસે લેશો એ દિવસે તમે ડૂબી જશો. આ સિમ્પલ વસ્તુ છે. ઓકે, તો સીધી વસ્તુ છે. શિક્ષણ જે વસ્તુ છે એ બાબા સાહેબ આંબેડકરે પણ કીધેલું છે. તો તમે એમના પણ ઘણા સારા એવા ત્યાં સ્લોગન્સ તમે સાંભળાઈ જશે, બરોબર. હા, આ વસ્તુ પણ મારે તમને કહેવી હતી. તમારા મનમાં કોઈ વ્યક્તિઓ પ્રત્યે, કોઈ ધર્મ પ્રત્યે, કોઈ કાસ્ટ પ્રત્યે જો વૈરાગ્ય હોય, વૈરાગ્ય ના વૈમનસ્ય એવું કોઈ પણ હોય કે આ બરાબર નથી, આ નથી, આ નથી, તો એ વસ્તુ કાઢી નાખજો, બરોબર. તમારી એક નાની એવી સલાહ તમને હું નાની એવી આ સલાહ આપી રહ્યો છું. એનું કારણ એ છે કે GPSC બોર્ડ મેમ્બર્સ તમે હવે જોશો ને તો ખૂબ જ ઓછા માર્ક્સ આપે છે, ખૂબ જ વધારે માર્ક્સ પણ આપે છે. અને અંદર જો આપણે માયલો જે કહેવાય ને અંદરથી આમ કાઢી લે, નીચોવી લે આપણને, તો ઘણી વખત આવી મેન્ટાલિટી જો આપણે ધરાવતા હોઈએ ને તો એ વખતે GPSC ના જે બોર્ડ મેમ્બર જે ત્યાં બેઠેલા હશે ને સામે 1 2 3 4 5 ને અહીંયા તમે બેઠેલા હશો, તો તમારા અંદરથી માયલાને એ લોકો છે ને ચૂથીને બહાર ખેંચી લાવશે કે તમે અંદરથી કેવા છો. તો આવી મેન્ટાલિટી તમે ધરાવતા હશો ને તો પછી 100% તમારે ત્યાં ડેમેજ થઈ શકે છે. ડેમેજ એટલે બહુ મોટું ડેમેજ આવે છે ભાઈ. ઓછામાં ઓછા 8 માર્ક્સ આપે છે આ લોકો. હવે પહેલા તો ડિફરન્સ તમે જોવા જાઓ કે ટોપરમાં અને જેના ઓછામાં ઓછા માર્ક્સ હોય એમાં તો 15-20 માર્ક કે 25 માર્ક્સનો ડિફરન્સ જોવા મળતો હતો. અત્યારે 70-80 માર્ક્સનો ડિફરન્સ જોવા મળે છે. તો આવી અલગ અલગ વસ્તુ જે છે એને મગજમાંથી કાઢી નાખજો. ઓકે, તો એ જ વસ્તુ તમને કહેવા માંગતો હતો. બીજી બધી બાકી વાત આપણે નથી લાંબી ખેંચવી, ક્યારેક કરીશું શાંતિથી. એક્સ્ટ્રા એનો લેક્ચર આપણે ગોઠવીશું. અહીંયા આપણે વિડીયોની લંબાઈ નથી વધારવી, સમય નથી વધારવો, સોરી, લંબાઈ નહીં. ઠીક, ચલો તો આ વસ્તુને આપણે હમણાં વાત કરીએ પ્રમાણે અહીંયા આ પ્રમાણે તમે જવાબને સોલ્વ કરી શકો છો. ઓકે, RRI ની વાત કરી તો હમણાં પાછળની સ્લાઇડમાં જ હતું. રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલું છે તો કે બેંગલુરુ ખાતે આવેલું છે. તો અહીંયા આગળ એ પ્રમાણે તિરુવનંતપુરમ લખેલું છે. તિરુવનંતપુરમ વાળો જવાબ કેવો આવશે તો ખોટો આવશે. એની જગ્યાએ શું આવશે તો કે બેંગલુરુ આવે, રાઈટ. નેક્સ્ટ જોઈએ હવે શ્રી ચિત્ર તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીસ SCIMST શોર્ટમાં એને ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ તો કે તિરુવનંતપુરમ ખાતે આવેલી છે. ઓકે, RRI તિરુવનંતપુરમ ખાતે નથી આવેલી. SCIMST ત્યાં આગળ તિરુવનંતપુરમ ખાતે આવેલી છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો એક તો નામ એટલું લાંબુ છે SCIMST નું, બરોબર. અને એ કઈ જગ્યાએ આવેલી છે એ પણ નામ લાંબુ છે, તો તમે એ રીતે પણ યાદ રાખી શકો છો. ઠીક, ઓકે. જેમ
જોઈએ એમાં કેરળ સરકાર દ્વારા તબીબી વિશેષતાઓ માટેના એક અદ્યતન કેન્દ્ર તરીકે સ્થાપિત શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ત્રિવેન્દ્રમને 1980માં ક્યારે તો 1980માં સંસદના એક કાયદા દ્વારા ભારત સરકારના ડીએસટી હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ક્યારે દરજ્જો આપવામાં આવ્યો હતો કે 1980. એટલે કોઈ પણ એવું ત્યાં સાલ પૂછાય છે તો એની અંદર આંખ બંધ કરીને આપણે ટીક કરી દેવાનું જો તમને ત્યાં આગળ 1980 દેખાય SCIMST બાબતે. ઓકે, કયા ક્ષેત્રમાં કામ કરે છે તો સ્વદેશી અને સસ્તી બાયોમેડિકલ ટેકનોલોજી માટે સંશોધન અને વિકાસ અને ઉદ્યોગમાં તેનું ટ્રાન્સફર. એટલે પહેલા શું આવે છે કે આ જે છે ને R&D કરશે, R&D નું કામ કરશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યા બાદ એ કોઈ નિશ્ચિત ટેકનોલોજી અથવા તો પ્રોડક્ટ સુધી પહોંચશે. ઓકે, ટેકનોલોજી કાં તો એ પ્રોડક્ટને વિકસાવે છે. હવે ટેકનોલોજી અથવા તો પ્રોડક્ટને વિકસાવી તો પછી એ પોતાની જોડે રાખીને એને કંઈ કામ કરી શકવાની છે નહીં. તો આને શું કરશે, આ ટેકનોલોજી અથવા તો પ્રોડક્ટ જે છે એને અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીઝ જે છે, ઉદ્યોગો જે છે એમાં એ ટેકનોલોજીને કાં તો ટ્રાન્સફર કરે છે, કાં તો જે પ્રોડક્ટ બનાવી છે તો પ્રોડક્ટને બનાવવાની જે ટેકનોલોજી જે છે, પ્રોસેસ જે છે એને ટ્રાન્સફર કરે છે, એની સાથે શેર કરે છે ફોર્મ્યુલા. બરોબર, શેર કરવાના એને બહુ સારા એવા પૈસા ત્યાં મળે પણ છે. ઓકે, તો એના ઉદ્યોગોમાં ત્યાં ટ્રાન્સફર કરવાનું કામ કરશે. જે હમણાં તમને વાત કરી એ પ્રમાણે આ કઈ રીતે કામ કરે છે તો આ રીતે કામ કરે છે. ઓકે, હૃદય અને ન્યુરોલોજીકલ રોગોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી દર્દી સંભાળવાની વાત કરીએ. અદ્યતન તબીબી ડિગ્રી માટે શિક્ષણ અને તબીબી વિજ્ઞાન અને જાહેર આરોગ્યમાં સંશોધન કરતી આ સંસ્થા છે. ઠીક, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આમાં R&D ઉપર જ છે. પોતે કંઈક શોધે છે નવી, કાં તો ટેકનોલોજી હોઈ શકે, કાં તો કોઈ પ્રોડક્ટ હોઈ શકે. પ્રોડક્ટમાં તમે જુઓ તો આરોગ્ય સંભાળ સાથે સંકળાયેલી વિવિધ ત્યાં વસ્તુઓ હોઈ શકે છે. એની અંદર અલગ અલગ ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પણ હોઈ શકે. ઓકે, કોઈ દવાઓ પણ હોઈ શકે, દવાઓ માટેની ફોર્મ્યુલા પણ હોઈ શકે, ઓપરેશન્સ માટેના કોઈ અલગ અલગ સાધનો પણ હોઈ શકે એની અંદર. તો ગમે તે ત્યાં હોઈ શકે છે. શોધીને એ આ ઉદ્યોગોમાં એને ટ્રાન્સફર પછી કરી દેશે. ઓકે, નેક્સ્ટ છે SN Bose નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસ. SNB કોલકાતા તરીકે એને ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ તો ખાસ ધ્યાનમાં રાખી લો, કોલકાતા ખાતે આવેલી છે. SN Bose નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસની સ્થાપના 1986માં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા એક સ્વાયત્ત સંશોધન સંસ્થા તરીકે કરવામાં આવી હતી. સ્વાયત્ત એટલે તમને વાત કરી એ પ્રમાણે આપણે જે પણ આ સંસ્થાઓ જોઈએ ને મોસ્ટ ઓફ બધી AI જ છે, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ જ છે. ઓકે, કયા ક્ષેત્રમાં કામ કરશે તો કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક શાસ્ત્રના અનેક ક્ષેત્રમાં મૂળભૂત સંશોધન સાથે એ સંકળાયેલી છે. બરાબર, તો આ SNB તમારે યાદ રાખવાની છે. ક્યાં આવેલી છે તો કોલકાતામાં આવેલી છે. 1986માં એની સ્થાપના થયેલી હતી. નેક્સ્ટ જોશો તો વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી એટલે કે WIHG તરીકે શોર્ટમાં ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલી છે તો દહેરાદૂન ખાતે આ આવેલી છે. બરોબર, આને પણ ખસેડવામાં આવી હતી. જો અહીંયા એની હિસ્ટ્રી છે કે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી જેની સ્થાપના તમે જોશો તો જૂન 1968માં દિલ્હી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના 2 રૂમમાં એક નાના કેન્દ્ર તરીકે સ્થાપિત આ સંસ્થા એટલે તમે અહીંયા જોશો ને આની તો સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી તો કે દિલ્હી યુનિવર્સિટી ખાતે આની શરૂઆતમાં સ્થાપના થઈ હતી. જ્યાં જે બોટનીની ત્યાં લેબ્સ આવેલી છે, ખરેખર તમે જોવા જાવ તો બોટની લેબ્સ જે હતી એ બોટની લેબ્સ અને એની આજુબાજુમાં જે રૂમ આવેલા હતા એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ જગ્યા સંસ્થાની શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં એની તે સ્થાપના કરવામાં આવી હતી. બરોબર, ક્યારે તો 1968માં. ત્યારબાદ આપણા જોડે સગવડ પછીથી ઊભી થઈ. કઈ જગ્યાએ તો દહેરાદૂન ખાતે અલગથી સગવડ ઊભી થયા બાદ આપણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આ સેન્ટરને ખસેડીને ક્યાં લઈ ગયા તો કે 1976માં દહેરાદૂન ખાતે પછી આપણે એને લઈ ગયા હતા. ઓકે, તો અહીંયા તમે જુઓ 8 વર્ષ તો દિલ્હી યુનિવર્સિટીના જે પટાંગણમાં ત્યાં આગળ રહી હતી. એના પછી 1976માં તમે જોશો તો દહેરાદૂન ખાતે એને ખસેડવામાં આવેલી છે. હાલમાં કઈ જગ્યાએ આવેલી છે તો કે દહેરાદૂન ખાતે આવેલી છે અને એ હિમાલયના ભૂસ્તરશાસ્ત્ર પર મૂળભૂત અને લાગુ સંશોધન કરતી સંસ્થા છે. એટલે હિમાલય સાથે જે પણ વસ્તુ જોડાયેલી છે, જે પણ ત્યાં સાયન્સ જોડાયેલું છે, એની સાથે જે પણ રિસર્ચ સંકળાયેલું છે એ બધાની સાથે સંકળાયેલી કોઈ સંસ્થા હોય તો કોણ છે એ WIHG છે. જે કઈ જગ્યાએ આવેલી છે તો કે દહેરાદૂન ખાતે આવેલી આપણને જોવા મળે છે. ઓકે, દેન ઇન્સાની વાત કરીએ, દિલ્હી ખાતે ઇન્સા આવેલી છે. INSA તરીકે આપણે શોર્ટમાં ઓળખીએ છીએ. પૂરું નામ છે એનું ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી. ઓકે, ભારતમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા અને માનવતા તથા રાષ્ટ્રીય કલ્યાણ માટે વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરવાના ઉદ્દેશ્ય સાથે જાન્યુઆરી 1935માં
ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમીની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર, સ્થાપના ક્યારે? તો કે 1935માં. અગાઉ કયા નામે ઓળખાતી હતી? તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા એટલે કે NISI તરીકે ઓળખાતી હતી. એટલે પછી એનું નામ શું કરવામાં આવ્યું? તો કે ઇન્સા દિલ્હી કરવામાં આવ્યું હતું. ફેલોશિપ દ્વારા ભારતના કેટલાક સૌથી સફળ વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટનું આ એક રાષ્ટ્રીય કોલેજિયમ પણ છે. ઓકે, જે વિજ્ઞાન સંશોધન, વિજ્ઞાનની નીતિઓ, આઉટરીચ અને તાલીમનો ઇતિહાસ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ, નાસી તરીકે એને ઓળખીએ છીએ. કઈ જગ્યાએ આવેલી છે? તો કે અલ્હાબાદ ખાતે આવેલી છે. અલ્હાબાદ જે છે એટલે જો અત્યારે ભલે એનું નામ તે પ્રયાગરાજ થઈ ગયું છે, બરોબર, પણ કદાચ વિકલ્પમાં ત્યાં આગળ અલ્હાબાદ આવે ને તો પછી એ તમારે ત્યાં ટીક કરી દેવાનું રહેશે. અને બીજી વસ્તુ એ છે કે નાસી કરીને સામે પછી પ્રયાગરાજ લખેલું હોય તો પ્રયાગરાજ પણ પછી ત્યાં સાચું જ છે. ઓકે, કારણ કે તમને ખબર છે એ પ્રમાણે કે અલ્હાબાદ જે છે એનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવેલું છે, જે હાલમાં મહાકુંભ પણ યોજાઈ જ રહ્યો છે. બરોબર, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, પછી ભૂલ ના પડે આમાં. ઓકે, તો અલ્હાબાદ અથવા તો પ્રયાગરાજ બંનેમાંથી જે પણ નામ આપેલું તમને જોવા મળે, જે સ્ટેટમેન્ટમાં તમારે આંખ બંધ કરીને એને ટીક કરી જ દેવાનું થાય છે. બરોબર, 1 માર્ક સીધો ખીચામાં. ઓકે, 1930માં સ્થપાયેલી નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસ અલ્હાબાદનો ઉદ્દેશ્ય તેની તમામ શાખાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ અને પ્રોત્સાહન, સંશોધન કાર્યના પ્રકાશન માટે રાષ્ટ્રીય મંચ પૂરો પાડવો. ચલો, અહીંયા વસ્તુ શું કરે છે કે આ જે સંસ્થા જે છે એ સંસ્થા R&D ક્ષેત્રે કામ કરવાની છે. બરોબર, R&D ક્ષેત્રે એ કામ કરે છે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, રિસર્ચ કંઈક નવું ત્યાં આગળ થશે તો રિસર્ચ પેપર પણ પછી ત્યાં પબ્લિશ થશે. તો રિસર્ચ પેપર પબ્લિશ કરવા માટે આપણે બીજે ફોરેન જર્નલ સુધી આપણે લાંબા થવાની જરૂર નથી. એ રિસર્ચ પેપર પબ્લિશ કરવા માટે જે જર્નલ્સની વાત કરીએ તો એ પણ સગવડ કોણ પૂરું પાડે છે? તો કે નાસી પૂરું પાડે છે. NASI જે વાત કરી એ ત્યાં પૂરું પાડે છે. એટલે આ સેકન્ડ સ્ટેપ આવે છે કે સંશોધન કાર્યના પ્રકાશન માટે, એટલે કે જે રિસર્ચ પેપર તમે ત્યાં બનાવ્યું છે તેના પ્રકાશન માટે પણ આ સંસ્થા જવાબદાર છે, એ જ આ કામ કરે છે. રેડી? રાષ્ટ્રીય સુસંગતતાના વૈજ્ઞાનિક વિષયો પર પરિસંવાદો અને સેમિનાર, એટલે કોઈ પણ એવો જેવો ટોપિક છે સાયન્સ સાથે સંકળાયેલો છે એના પર કોઈ સેમિનાર યોજવાના હોય, બરોબર, જે નેશનલ લેવલના હોય એ પણ આના દ્વારા યોજવામાં આવે છે. એના દ્વારા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. +2 લેવલના, એટલે કે +2 એટલે શું? ઘણાને ખબર હશે, ઘણાને ખબર નહીં હોય. એટલે કે 10 સુધી મેટ્રિક હોય, બરોબર, એના પછી +2 એટલે કે કયા? કે 12મા સુધીના. ઓકે, 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિભાગ સહિત વિજ્ઞાન પુસ્તકાલયનું આયોજન કરવું, વૈજ્ઞાનિક અને તકનીકી સમસ્યાઓ પર બેઠકો અને ચર્ચાઓનું આયોજન કરવું, મહત્વપૂર્ણ સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિક હસ્તક્ષેપો કરીને વિજ્ઞાન સમાજ જોડાણને મજબૂત બનાવવું, રાષ્ટ્રીય કલ્યાણની સમસ્યાઓ સાથે સંબંધિત વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધનને પ્રોત્સાહન આપવું. ટૂંકમાં 4 ક્ષેત્રો તમને સ્પષ્ટ આમાં જોવા મળે છે. એક તો R&D તમને જોવા મળ્યું, બરોબર, રિસર્ચ કરો, ધનાધન તમે તમારે રિસર્ચ કરો. બીજી વસ્તુ શું? સેમિનાર યોજવા છે, અમે બેઠા છીએ, અમે તમને હેલ્પ કરશું, અમે બધે કાર્યક્રમ ગોઠવી નાખશું. એટલે પરિસંવાદ, સેમિનાર તમારે જ્યારે ગોઠવવા હોય ત્યારે નાસી તૈયાર છે. 2 વસ્તુ એ થઈ ગઈ. ત્રીજી વસ્તુ શું થઈ ગઈ? સ્ટુડન્ટ પ્રમાણે ત્યાં આગળ વસ્તુ આખી અંદર આવી જાય છે. એમાં એજ્યુકેશનમાં પણ આ વસ્તુનો ત્યાં સમાવેશ કરવામાં આવશે. +2 લેવલની વાત કરીએ એ પ્રમાણે તો એમના માટે શું કરશે? તો વિજ્ઞાન પુસ્તકાલયનું ત્યાં આગળ આયોજન કરશે. અલગ અલગ ત્યાં સાયન્સ ફેર છે એની સાથે પણ આ પ્રવૃત્તિઓ જે યોજાતી હોય એમાં પણ પોતાનો ભાગ ત્યાં આગળ આપશે. બરોબર, અને છેલ્લે તમે જોવો છો એ પ્રમાણે કે પહેલા રિસર્ચ પેપર આવી ગયું, પબ્લિકેશનની ત્યાં આગળ વાત આવી ગઈ, પબ્લિશને કરી દીધું, તમે ત્યાં આગળ સ્ટુડન્ટ સાથે પણ તમે સંકળાઈ ગયા. પછી જે વસ્તુ આવે છે એ આવે છે સમાજ આવે છે. તમારે સમાજને પણ સાયન્સ સાથે જોડવાનું છે, એને વિજ્ઞાન સાથે જોડીને આગળ ચાલવાનું છે. બરોબર, તો સમાજને પણ છેલ્લે જોડવાનું કામ આ નાસી કરતું આપણને જોવા મળે છે. ઓકે, તો તમારે ખાસ નાસીને પણ યાદ રાખવાની છે. માસીને નાસી છે ભાઈ, કે માસીને યાદ રાખવાની છે ના, આપણે એ બધું પછી. INAE છે નેક્સ્ટ સંસ્થા, દિલ્હી ખાતે આવેલી છે. પૂરું નામ છે એનું ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ. બરોબર, હવે આજે બધી અલગ અલગ જે તમે જોશો ને તો પેલા ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ બધી હતી. બરોબર, અહીંયા તમે જોવા જશો તો અલગ અલગ એમાં ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટમાં પણ અલગ અલગ ભાગ પડે છે. બરોબર, એ પૈકીની આ સંસ્થાઓ છે જે એજ્યુકેશન સાથે સંકળાયેલી છે. 1987 એટલે કે 1987માં સ્થપાયેલ ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ એટલે કે INAE માં ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઇજનેરો,
ઇજનેર વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટનો સમાવેશ થાય છે, જે એન્જિનિયરિંગ શાખાઓના સમગ્ર સ્પેક્ટ્રમ એટલે કે આખો વર્ણપટ હોય એને આવરી લેતા આપણને જોવા મળે છે. ઓકે, અને ભારતમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સંબંધિત વિજ્ઞાન અને શાખાઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા તથા રાષ્ટ્રીય મહત્વની સમસ્યાઓ માટે તેમના ઉપયોગ માટે એક ટોચની સંસ્થા તરીકે કામ કરે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે બ્રિલિયન્ટ માઇન્ડ્સ જે છે, બરોબર, જે બ્રિલિયન્ટ બ્રેઇન જે છે એ બધા તમને આ INAE ખાતે જોડાયેલા જોવા મળે છે. એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ત્યાં કાર્ય કરે છે અને એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા દેશને કઈ રીતે આગળ લઈ જવું, દેશના જે સમાજનો જે પાયો કઈ રીતે મજબૂત કરવો, એની સાથે આ સંસ્થા જોડાયેલી છે. આ બધા અલગ અલગ સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ ત્યાં જોડાયેલા આપણને જોવા મળે છે. પ્લસ એમાં ટેકનોલોજીસ પણ આવી જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ ધ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન, જેને ISCA એટલે કે ISCA તરીકે ઓળખવામાં આવે છે, જે કોલકાતા ખાતે આવેલું છે. બરોબર, આ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશનની વાત કરીએ તો એની ઉત્પત્તિ બે બ્રિટિશ રસાયણશાસ્ત્રીઓ, અહીંયા જો નામ આપેલા છે કે બે બ્રિટિશ રસાયણશાસ્ત્રીઓ છે, પ્રોફેસર JL સિમોન્સન અને પ્રોફેસર PS મેકમોહનની દૂરંદેશી અને પહેલને કારણે થઈ છે. એટલે ઉત્પત્તિ એટલે કે આની સ્થાપના કોના દ્વારા? તો આ બે વ્યક્તિઓ દ્વારા એની ત્યાં સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, તેમને એવું લાગ્યું કે જો બ્રિટિશ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સની જેમ સંશોધન કાર્યકરોને વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવે તો ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન મળી શકે એમ છે. બરોબર, એટલે કે સીધી વસ્તુ તમે જોવા જાઓ તો તમે ઇતિહાસમાં વસ્તુ જોજો, જ્યારે તમે હિસ્ટ્રી ભણ્યા હશો ને ત્યારે તમને આ વસ્તુ ખાસ જોવા મળી હશે કે ત્યારે અંગ્રેજોએ ભારતની અંદર વિકાસ કર્યો ને તો એના માટે એમના બે ત્યાં ઇન્ટેન્શન હતા. બરોબર, કે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં આગળ વિકસાવી રહ્યા છે તેનો મુખ્યત્વે ઉપયોગ એ લોકોને જ કરવાનો હતો. આપણને એમ લાગે સગવડ ઊભી કરી રહ્યા છે, પરંતુ એમના માટે એનો ઉપયોગ પણ હતો. અને ઘણા બધા અંગ્રેજ અધિકારી અને અંગ્રેજ અલગ અલગ જે પદાધિકારી એવા પણ વ્યક્તિઓ હતા, બરોબર, કે જે ખરેખર વિકાસ ઈચ્છતા હતા કે ના ચલો ભાઈ આપણે અહીંયા આગળ છે, આપણે અહીંયા રહી રહ્યા છે, આપણે દાનવ પાણી આપણે લઈ રહ્યા છે, તો આમનું પણ આપણે કંઈક સારું કરી આપીએ. બરોબર, તો આ એ પૈકીના જ વ્યક્તિઓ તમને જોવા મળે છે, જે દેશમાં વિજ્ઞાનના કાર્યને આગળ વધારવા, પ્રોત્સાહન આપવા અને ભારતના લોકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવા માટે વિજ્ઞાન સંચાર અને આઉટરીચ પ્રવૃત્તિઓ કરતી આપણને જોવા મળે છે. કઈ સંસ્થા? તો કે ISCA. અહીંયા જોજો, ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન. કોંગ્રેસ એટલે કે એક સંગઠનની વાત કરવામાં આવશે. આ કોંગ્રેસ ત્યાં આગળ નથી. બરોબર, પછી તમે એમ વિચારશો કોંગ્રેસ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી, આવું કોઈ વિધાન ત્યાં મૂકી દે, એવું ત્યાં આવશે ને. કોંગ્રેસ સંગઠનની ત્યાં વાત કરવામાં આવેલી છે. ઓકે, ધ્યાન એના પછી આપણે IAS છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. ઓકે, જે કલેક્ટર બનીને આપણે આવીએ ને એ બેંગ્લોર ખાતેથી બનીને આવે. રેડી? એવું નથી, લાવો જોજો પાછા. આ IAS જે છે અહીંયા આગળ એ છે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસ. ઓકે, એને IAS તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને હવે તમે ક્યાંક તમે નામ જોયું છે ને, IASC તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અહીંયા જો આનો SC અહીંથી કાઢી લીધો, IASC એટલે કે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસ, જેને ટૂંકમાં IAS અથવા તો IASC તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આવેલું છે? તો બેંગ્લોર ખાતે આવેલું છે. બરોબર, અહીંયા ઇંગ્લિશમાં તમને આ પ્રમાણે બેંગ્લોર લખેલું છે, પણ બેંગલુરુ હવે થઈ ચૂક્યું છે. ઓકે, આ એકેડેમીની સ્થાપના 1934માં પ્રોફેસર CV રામન, જો ફરીથી CV રામન આવે, પહેલા પણ આગળ આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? યાદ છે? નથી યાદ ને? તો ગોખી લેજો. બરોબર, 1934માં પ્રોફેસર CV રામન, જે નોબેલ પુરસ્કાર વિજેતા પણ છે, બરોબર, એમના દ્વારા કરવામાં આવી હતી. અને 24 એપ્રિલ 1934ના રોજ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ સોસાયટી તરીકે એની નોંધણી પણ કરવામાં આવી હતી. બરોબર, મુખ્ય પ્રવૃત્તિઓની વાત કરીએ તો વૈજ્ઞાનિક જર્નલો અને વિશેષ ગ્રંથોનું પ્રકાશન, ઓકે, ફેલોશિપની બેઠકોનું આયોજન અને મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચાઓ, વૈજ્ઞાનિક પ્રતિભાને ઓળખવી, વૈજ્ઞાનિક શિક્ષણમાં સુધારો અને વૈજ્ઞાનિક સમુદાય માટે ચિંતાના અન્ય મુદ્દાઓ ઉઠાવવાનો સમાવેશ થાય છે. ઓકે, તો અહીંયા તમે જોવા જશો ને આ વસ્તુ કઈ રીતે કામ કરી છે કે જે પણ આખો જે સ્ટુડન્ટ સમુદાય જે છે, બરોબર, અથવા તો જે પણ સારા એવા બ્રિલિયન્ટ બ્રેઇન છે, એમાં એવા વ્યક્તિઓ રહેલા છે જે સાયન્સ ક્ષેત્રે બહુ સારું એવું કામ એમણે કરેલું છે. તો એવા વ્યક્તિને ત્યાં પકડવાના છે. બરોબર, પકડી એમને ઉપરની તરફ લેવાના છે. ઓકે, જે મતલબ કે તમે જોવા જાઓ તો આમ છૂટાછવાયા તમને જોવા મળશે, તો એમને આગળ લાવવાની વાત કરવામાં આવે છે. એમને સારા એવા પછી અલગ અલગ જો અહીંયા ફેલોશિપની વાત કરેલું છે. બરોબર, પછી વૈજ્ઞાનિક પ્રતિભાને ઓળખવી એટલે એમના અંદરની જે વૈજ્ઞાનિક પ્રતિભા છે એને ઓળખવામાં આવશે, એમને આગળ બોલાવવામાં આવશે કે ભાઈ તમે આગળ આવો અને તમે દેશ માટે આ કામ કરો. બરોબર, તો બધું કામ કોના દ્વારા કરવામાં આવે છે? તો IAS બેંગ્લોર દ્વારા કરવામાં આવે છે, જેનું પૂરું નામ છે ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસ. રેડી? નેક્સ્ટ જોઈએ
નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચ, જેને આપણે NECTAR શિલોંગ જે મેઘાલય ખાતે આવેલું છે. આપણે પહેલા આસામની વાત કરી હતી ને ત્યારે મેં તમને નોર્થ ઇસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે NESEC ની વાત કરી હતી, બરોબર. એ પણ કઈ જગ્યાએ આવેલું છે તો કે શિલોંગ ખાતે. શિલોંગમાં પણ તમે જોવા જશો ને તો શિલોંગ નજીક જગ્યા છે ઉમિયમ કરીને, બરોબર. આ ઉમિયમ ખાતે આ ઇન્સ્ટિટ્યૂટ આવેલી જોવા મળતી હતી, જે NESEC ની વાત કરી એ પ્રમાણે. તો આજે શિલોંગમાં જે નેક્ટોર આવેલી છે એ પણ એની આજુબાજુમાં જ આ સંસ્થા આવેલી તમને જોવા મળે છે. કઈ જગ્યાએ તો કે મેઘાલય રાજ્યની અંદર આવેલું છે. નેક્ટરની જે છે એ તમે જોશો ને તો સેમ સ્ટોરી તમને NESEC જેવી જોવા મળશે. કઈ રીતે? તો તે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ સ્થાપિત એક સ્વાયત્ત સોસાયટી છે, જેનું મુખ્ય મથક શિલોંગ મેઘાલયમાં સ્થિત છે. તેની ચર્ચા આપણે હમણાં કરી દીધી. તે ઉત્તર પૂર્વીય ક્ષેત્રને મદદ કરવા માટે, જો ઉત્તર પૂર્વીય એટલે શું? નોર્થ ઇસ્ટની વાત કરેલી છે. નોર્થ ઇસ્ટની મદદ કરવા માટે ટેકનોલોજી જે પણ છે, ટેકનોલોજીના ઉપયોગની વાત કરી, એના અભ્યાસની વાત કરી, તો ત્યાં સુધી એ રીચ પહોંચાડવા માટે NESEC કામ કરતું હતું, બરોબર. હવે અહીંયા બીજી કઈ સંસ્થા આવી તો નેક્ટર પણ આવે છે, NECTAR. ઓકે, તો આજે ઉત્તર પૂર્વીય ક્ષેત્રને મદદ કરવા માટે નેક્ટર જે છે એ સ્થાનિક ઉત્પાદનો, સંસાધનોના ઉપયોગ અને સંકળાયેલ કૌશલ્ય વિકાસ દ્વારા અત્યાધુનિક મેશનેટ સોલ્યુશન્સ, રોજગાર સર્જન વગેરેનો ઉપયોગ કરીને જૈવ વિવિધતાની ચિંતાઓ, વોટરશેડ મેનેજમેન્ટ, ટેલિમેડિસિન, બાગાયત, માળખાગત આયોજન અને વિકાસ, આયોજન અને દેખરેખ તથા ટેલિસ્કુલિંગ જેવા ક્ષેત્રોમાં વિકાસ માટે યોગ્ય ટેકનોલોજીના ઉપયોગની ખાતરી કરે છે. શું? ઉપયોગની. આ બધી વસ્તુ છે જ. ભારત મેઇનલેન્ડ જે મુખ્ય ભૂમિ છે એ જગ્યાએ આ બધી વસ્તુ છે, એ વપરાઈ પણ રહી છે. પરંતુ આજે નોર્થ ઇસ્ટના જે અલગ અલગ સ્ટેટ્સ છે એ આને સરખી રીતે વાપરી શકતા નહોતા. તો એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશેની આખી માહિતી, કયા કયા ક્ષેત્રોમાં કેટલા સ્ટેપ્સમાં આનો ઉપયોગ થઈ શકે છે, એ બધી વસ્તુ, એના સારામાં સારા ઉપયોગને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી કોના હાથમાં રહેલી છે? તો કે નેક્ટરના હાથમાં ત્યાં રહેલી છે. ઓકે, તો સીધી વસ્તુ છે, ભારત સાથે આને જોડતી કડી તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. નેક્ટર આવી ગઈ, બરોબર. NESEC ની વાત કરી હતી, એ પણ જોડતી કડી તરીકે જ કામ કરે છે. જે મુખ્ય જે પ્રવાહ છે એ સાથે, મુખ્ય ધારા જે છે એ સાથે નોર્થ ઇસ્ટના રાજ્યોને જોડે છે, બરાબર. નેક્સ્ટ જોઈએ, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા, જેને NIF તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે, જે અમદાવાદ ખાતે આવેલી છે. આપણી એક તો સંસ્થા આવી ક્યારની, બરોબર. અલગ અલગ બધી સંસ્થાઓની વાતો કરતા હતા, આપણને ગર્વ લેવા જેવી વાત આવે ક્યારે? કે જ્યારે ગુજરાત કે ગુજરાતના કોઈ સિટીનું નામ ત્યાં આગળ આવે, બરોબર. એટલે આપણને આમ શેર પાસે લોહી ચડી જાય. હા, આવી ગયું હોય આપણું અમદાવાદ, બરોબર. તો હાલો, અમદાવાદ આવી ગયું છે. GJ1 માં આપણે બેસી જઈએ. તો NIF એ માર્ચ 2000માં ભારતની રાષ્ટ્રીય પહેલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, જે પાયાના સ્તરે ટેકનોલોજીકલ નવીનતાઓ એટલે કે ઇનોવેશનની વાત કરીએ તો ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાનને મજબૂત બનાવે છે, બરોબર. એનું ધ્યેય જોઈએ તો પાયાના સ્તરે ટેકનોલોજીકલ નવીનતાઓ માટે નીતિ એટલે કે પોલિસીઝ અને સંસ્થાકીય ક્ષેત્રનો વિસ્તાર કરીને ભારતને સર્જનાત્મક અને જ્ઞાન આધારિત સમાજ બનવામાં એ મદદરૂપ થાય છે. કોણ? તો કે NIF. કઈ જગ્યાએ આવેલું છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. ને ક્યારથી કામ કરે છે? તો કે માર્ચ 2000 થી એ કાર્યરત છે, અને ત્યાંથી આ ભારત માટે આ ક્ષેત્રમાં કામ કરતું આપણને જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ છે તિફાક છે. તિફાક કઈ જગ્યાએ આવેલી છે? તો કે દિલ્હી ખાતે આવેલી છે. તિફાકનું પૂરું નામ શું? તો કે ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ તરીકે એને ઓળખવામાં આવે છે. શોર્ટ નેમ છે એનું તિફાક. અને કઈ જગ્યાએ? તો કે ફરીથી આપણે યાદ કરી લઈએ એને, દિલ્હી ખાતે આવેલું છે. ટેકનોલોજીની આગાહી, ટેકનોલોજી મૂલ્યાંકન અને ટેકનોલોજી બજાર સર્વે અહેવાલોની તૈયારી કોણ કરે છે? તો આ તિફાક કરતી જોવા મળે છે. અને ભારત માટે સુસંગત મુખ્ય ટેકનોલોજીનો પ્રચાર પણ કોણ કરે છે? તો કે તિફાક કરે છે. વસ્તુ શું કહેવા માંગે છે કે હાલમાં જે અલગ અલગ ટેકનોલોજી ટ્રેન્ડમાં હોય, બરોબર, એનું આખું એનાલિસિસ કરશે, એનો આખો રિપોર્ટ બનાવશે, એનો અહેવાલ જે છે એ અહેવાલ ત્યાં આગળ ઉભો કરશે, બરોબર. કે આ ટેકનોલોજી જે છે એ સમાજમાં એટલે કે હાલમાં સોસાયટીની અંદર છે, ભારત દેશની અંદર છે, એનો ઉપયોગ કેટલા સ્તરે અને કેટલા લેવલે થઈ રહ્યો છે, બરોબર. કેટલા લેવલે એનો અભ્યાસ થઈ રહ્યો છે, એનો ઉપયોગ થઈ રહ્યો છે, આ બધો અહેવાલ કોણ બનાવશે? તિફાક બનાવશે. બીજી વસ્તુ કે હાલમાં જે ટ્રેન્ડમાં છે તો ઓકે, પરંતુ આવનારા સમયમાં પણ કોઈ નવી ટેકનોલોજી આવી શકે એમ છે? તો કે હા, આ ક્ષેત્રમાં આ ટેકનોલોજીનો વિકાસ હાલમાં જે તે દેશ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો એના વિશે પણ ધ્યાન રાખતી, એના વિશેના પણ ન્યૂઝ રાખતી સંસ્થા કઈ? તો કે તિફાક છે, દિલ્હી ખાતે આવેલી છે, બરોબર. જેમ કે હાલમાં તમે જોશો ને તો તમને જેમિની AI તમને જોવા મળે છે, કોપાયલટ પણ તમને ત્યાં જોવા મળે છે, તમને
ચેટ જીપીટી પણ તમને જોવા મળે છે. તો હાલ એને ટક્કર આપતું એક આવ્યું છે આપણું ડીપસીક, બરોબર. આ ચાઇના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ચેટ જીપીટીની વાત કરીએ તો યુએસ કંપની છે એના દ્વારા વિકસાવવામાં આવેલું છે, બરાબર. તો હાલમાં તમે આ બંને વસ્તુ જોઈ રહ્યા છો કે મતલબ કોઈને એમ ખબર જ નહોતી કે ચલો ભાઈ અમેરિકાને એમ હતું કે આ ક્ષેત્રમાં, બરોબર, એઆઈમાં પણ વાત કરીએ એ પ્રમાણે કે જે ચેટ જીપીટી ને બધા એક ક્ષેત્રમાં જોવા જઈએ તો એમાં કે આપણે રાજા છીએ, આપણા ટક્કરમાં કોઈ આવે એવું નથી ને અચાનક ચાઇના વાળા ધડાકો કર્યો ડીપસીકને લોન્ચ કરીને અને માર્કેટ આખે ક્રેશ થઈ ગયું, બરોબર. એનવીડિયાના જે શેર હતા તો સાવ તળિયે ના કહી શકીએ પણ અત્યાર સુધીનો સૌથી મોટામાં મોટો કડાકો ધડાકો કે ઘટાડો જે તમે કહેવા માંગતા હો એ એનવીડિયાના શેરમાં થયો હતો, બરોબર. અને જે પણ એક ઐતિહાસિક ઘટના તરીકે એને ધ્યાનમાં રાખવામાં આવેલી છે. જે મિત્રો આમાં હશે લેક્ચરમાં જેને કોર્સ ખરીદ્યો હશે એમાં કોઈ હશે ને શેરવાળા તમને ખબર હશે આ વસ્તુની, બરોબર. ત્યાં જે નાસડાક એની સાથે સંકળાયેલી સંસ્થા છે ને એ બધું કરે છે ઉપર નીચે જેમ આપણે છે બધા શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ના તેમ. ઠીક, રેડી, ખબર પડી? ઓકે. ના ખબર પડી તો પણ વાંધો નથી, આપણે એટલું બધું એમાં જવાનું નથી કે ચિંતા કરવાની નથી. અમેરિકાની કંપની, બરોબર. કઈ તો કે ચેટ જીપીટી ની આપણે વાત કરી રહ્યા હતા, ડીપસીક છે તો કોના દ્વારા બનાવવામાં આવી છે? ચાઇના દ્વારા એને બનાવવામાં આવેલી છે, બરોબર. બ્લુ કલરની વેલ છે આમ કરીને આંખ બતાવતી તમને જોવા મળશે. એનો લોગો ભારત માટે સુસંગત મુખ્ય ટેકનોલોજીનો પ્રચારનું પણ એ કામ કરે છે. ઓકે, કોણ? તો કે ટિફાક દિલ્હી. એના પછીની સંસ્થા છે વિજ્ઞાન પ્રસાર, વીપી તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. એ પણ ક્યાં આવેલી છે? તો કે દિલ્હી ખાતે આવેલી છે. ઓકે, દિલ્હી ખાતે આવેલી આ સંસ્થા વિજ્ઞાન પ્રસાર જે છે એ કયું કામ કરે છે? તો કે સમાજમાં વૈજ્ઞાનિક અને તર્કસંગત દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવા અને તેનો પ્રચાર કરવા, વિજ્ઞાનમાં રસ વધારવા, સર્જનાત્મકને પ્રોત્સાહન આપવા અને જાણકાર નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સંચાર અને પ્રસાર કરતી આપણને જોવા મળે છે. તો આ પણ શું છે? આ પણ એક એઆઈ છે, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર. એટલે કે સ્વાયત્ત સંસ્થા છે આ પણ એક. ઓકે, તો આ પણ એક એઆઈ છે, સ્વાયત્ત સંસ્થા આપણને જોવા મળે છે. કઈ જગ્યાએ આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે, બરાબર. અને આ કાર્યક્રમ યુઝથી આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો હજુ આનો પ્રશ્ન પૂછાયેલો પણ એક છે વિજ્ઞાન પ્રસારનો જ. ત્યારે એસીએફની જે એક્ઝામ હતી ને પ્રિલિમ્સની, ક્લાસ 1 પ્રિલિમ્સ 2022માં જે એસીએફની જે પ્રિલિમ્સ લેવાની હતી, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરોબર. ક્લાસ 1 ની પોસ્ટ હતી, જીપીએસસી દ્વારા લેવામાં આવી હતી. ઓકે, તો વિજ્ઞાન પ્રસાર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે વિજ્ઞાન પ્રસાર એટલે કે વીપી એ ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીએસટી હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. અહીંયા આગળ જુઓ, આ પ્રશ્નમાં સુધારો કરવો હોત ને એ વખતે થઈ શકતો હતો. કેમ? કારણ કે અહીંયા શું લખ્યું છે આ લોકોએ? વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, બરોબર. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અહીંયા મંત્રાલય ના આવે ભાઈ, અહીંયા શું આવે છે? વિભાગ આવે છે, બરોબર. પરંતુ આપણે અહીંયા એક શબ્દ ઉમેરી દીધો હોત કે ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી મંત્રાલયના, ઓકે, અહીંયા શબ્દ રાખી દીધો હોત કે ના ડીએસટી હેઠળની એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, તો આ વિધાન ત્યાં સાચું પણ હતું. પરંતુ આ કોઈના કદાચ ધ્યાનમાં નહીં આવ્યું હોય ને પછી સુધારો પણ થયો નહોતો. ઓકે, ઠીક. તો અહીંયા વસ્તુ આ કેવી છે? તો આ વસ્તુ સાચી જ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અંતર્ગત આવેલી છે, સ્વાયત્ત સંસ્થા છે એટલે કે એઆઈ પણ છે, એ પણ આપણને ખબર જ છે. ઓકે, આ એક સંસ્થા જે છે એ એઆઈ છે એટલે આ વસ્તુ કેવી છે? સાચી થઈ ગઈ. નેક્સ્ટ છે વીપી નો મુખ્ય હેતુ દિલ્હીના વિજ્ઞાન લોકપ્રિય એજન્ડા માટે સેવા આપવાનો છે. એવું કંઈ નથી, બરોબર. દિલ્હી ખાતે આવેલી છે પરંતુ એ આખા દેશ માટે કામ કરી રહી છે, બરોબર. તો દિલ્હીના ફક્ત દિલ્હી ત્યાં આગળ આવશે નહીં એટલે આ વિધાન કેવું બની ગયું? ખોટું ત્યાં પડે છે. એટલા માટે જવાબ શું આવશે? ફક્ત એ, બરોબર. માત્ર એક સાચું છે, એ જવાબ આપણો આવશે, બરોબર. એટલે જો આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. તમને કદાચ એમ વિચારવામાં આવે કે આ બધી સંસ્થાઓ ક્યાંથી આવી ગઈ, આવું મેં કઈ ચોપડીમાં જોયું નથી, આ છે તે છે. ચોપડીમાં નથી જોયું તો પરીક્ષામાં પૂછે છે. મેઇન વસ્તુ એ જ છે, ચોપડી તમે લઈને બેસો ને ખરેખર તો અમુક પ્રશ્નો તમારો સોલ્વ થશે જ નહીં. આટલા જાડા થોથા બનાવી દીધા છે અલગ અલગ પબ્લિકેશન્સ વાળા એ સાયન્સ એન્ડ ટેકનોલોજીના, પરંતુ 50-50 પ્રશ્નો એમાંથી સોલ્વ થતા પણ નથી. થોતા કામના શું, બરોબર. એટલે એમાં તમારે થોડી મગજ પણ ત્યાં દોડાવવાનું છે, બરોબર. એ જાડી ચોપડી છે વિચારીને એવું નહીં વિચારી લેવાનું કે ભાઈ બધું આમાંથી આવી જાય. જાડી ચોપડીમાંથી જેટલું પૂછાય છે એના કરતા વધારે તો આટલી પતલી જે દ્રષ્ટિની જે ક્વિક બોક્સ છે ને સાયન્સ એન્ડ ટેકનોલોજીને, એમાંથી વધારે પૂછાઈ જાય છે. ઓકે, સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એવું ના વિચારી લેવાનું કે જાડી છે એટલા માટે વધારે, જાડી ઉપરથી વધારે બલ્કી ત્યાં ચોપડી થઈ જાય તો એમાં તમારી વાંચવામાં તમને તકલીફ ત્યાં ઊભી થઈ શકે છે.
બરોબર, કે આટલું બધું ક્યારે વંચાઈ રહે, પહેલું તો એ મેન્ટલ પ્રેશર આપણા ઉપર આવે. તો બધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે. ટૂંકમાં આ રીતે અહીંયા આજે ટોપિક આપણે જે હાલમાં જોયા ને એ બધા એમાંથી આ રીતે પ્રશ્ન પણ પૂછાયેલા છે આગળ, આ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ છે ANRF, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન તરીકે એને ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ? તો કે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ANRF 2023 અધિનિયમ સાથે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ANRF ની સ્થાપના કરવામાં આવી હતી. કયા અધિનિયમ? તો ANRF 2023 નો અધિનિયમ છે, એના અંતર્ગત આની સ્થાપના કરવામાં આવેલી છે, એટલે હમણાં 1-2 વર્ષ પહેલા જ. બરોબર, આનો ઉદ્દેશ્ય છે સંશોધન અને વિકાસ એટલે કે R&D ના બીજ રોપવાનું, એટલે કે R&D સાથે સંકળાયેલી છે, વિવિધ રિસર્ચ સાથે સંકળાયેલી સંસ્થા છે. વિકાસ કરવાનો, પ્રોત્સાહન આપવાનું અને ભારતની યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ અને R&D પ્રયોગશાળાઓમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. ટૂંકમાં શું કરવાનું? ધક્કો મારવાનો છે. બરોબર, કે તમે રિસર્ચ ક્ષેત્રમાં, તમે સંશોધન ક્ષેત્રમાં તમે કાર્ય કરી શકો એવા વ્યક્તિ છો, એવી સંસ્થા છો, એવી યુનિવર્સિટી છો, એવું કોઈ બોર્ડ છો, તો તમને પાછળથી ધક્કો આપવાનું કામ કરશે કોણ? તો ANRF. તમને પ્રોત્સાહન આપવાનું કામ કરશે કોણ? તો કે ANRF. ઓકે, ANRF જે છે એ ઉદ્યોગ, શિક્ષણ, સરકારી વિભાગો અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગ બનાવશે, જે હમણાં તમને વાત કરી મેં એ પ્રમાણે, અને વૈજ્ઞાનિક સંબંધિત મંત્રાલયો ઉપરાંત ઉદ્યોગો અને રાજ્ય સરકારોની ભાગીદારી તથા યોગદાન માટે એક ઇન્ટરફેસ મિકેનિઝમ બનાવતી આપણને જોવા મળે છે. એટલે ANRF તમને આ પ્રમાણે હેલ્પ કરશે. ઓકે, તો લાસ્ટમાં આપણે ANRF હતી, એના પછી જોઈએ તો અહીંયા જે આપણી મહત્વની જે સંસ્થાઓ હતી એ પૂર્ણ થાય છે. બરોબર, એનો અહીંયા આગળ એન્ડ આવે છે. બીજી પણ ઘણી સંસ્થાઓ છે, પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ એની મને જણાય નહીં, એટલા માટે એને કવર કરી નથી. બાકી આટલી સંસ્થામાં તમે જોઈ લો, તમારો આરામથી 1.5 કલાક જેવો ટાઈમ આમાં જતો રહ્યો છે. બરોબર, હાલમાં એટલે કે જો તમે આ વિડીયો જોઈ લીધો છે, ઓલરેડી બધાએ પરચેસ કરેલો છે આ કોર્સ. બરોબર, તો એમાં તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો તમે જોડાયા નથી અમારી સાથે હજુ ટેલિગ્રામમાં, તો અમારી ચેનલ છે આ HKGPSC કરીને, તમે ટેલિગ્રામમાં જઈને HKGPSC સર્ચ કરશો એટલે તમને આ લોગો વાળી ચેનલ જોવા મળે, એમાં તમારે જોડાઈ જવાનું રહેશે. યુટ્યુબ પર તમે જો અમને ફોલો નથી કર્યા, ઈચ્છા થાય અમને ફોલો કરવાની, બરોબર, કેમ કરવા પડશે? એનું કારણ શું છે કે ભાઈ ત્યાં આગળ જે ટેકનોલોજીના જે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે કરંટ અફેર્સના વિડીયો હું યુટ્યુબ પર રાખું છું. બરોબર, તો એ તમારે ત્યાં જોવા મળશે. બરોબર, તમને એવું લાગે કે ભાઈ સબસ્ક્રાઇબ કરવાથી આ કમાલ થઈ જશે, એવું કંઈ જ નથી ભાઈ. એના ક્રાઇટેરિયા હોય છે, અમુક ક્રાઇટેરિયા. એ ક્રાઇટેરિયા મારાથી ક્યાંય દૂર છે, કારણ કે આપણે રોજ કે ઉઠીને યુટ્યુબમાં નાખતા નથી. બરોબર, એટલે એ બધું આપણો રેગ્યુલર ધંધો નથી, એટલા માટે એમાં આવકની જે વસ્તુ છે એ હાલમાં આવક કોઈ જ નથી. બરોબર, એટલે તમે એવું વિચારતા હોય કે હું એક સબસ્ક્રાઇબ કરી નાખ્યો તો આ માણસ માલામાલ થઈ જશે, ના કરો તો સારામાં સારું છે. એમાં હું થોડો આગળ વધીશ. બરોબર, અને આ જે વિડીયો છે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરના છે, એ પણ તમારા ફ્રેન્ડ્સ જોડે તમે શેર કરજો. બરોબર, તમારા સ્ટેટસ સ્ટોરી જ્યાં પણ તમે મૂકી શકતા હોય ત્યાં મૂકજો. એનાથી મને મદદ મળી રહેશે, કારણ કે ક્રાઇટેરિયા તમારે પૂરા કરવાના છે કલાકો વાળા. બરોબર, તમે તો ખાસ જોજો, તમારા ફ્રેન્ડ્સને, તમારા કોઈ પણ રિલેટિવ્સ છે એને પણ સલાહ આપજો કે આ વિડીયો કરંટ અફેર્સના જોવે, અને એમાં પણ આપણે 100% રિઝલ્ટ આપેલું છે. બરોબર, 100% એમાં રિઝલ્ટ એ રીતે હું તમને દાવો કરું છું કે એનો મેં પ્રૂફ પણ મૂકેલા છે કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જ્યારથી આપણે કરંટ અફેરની સિરીઝ ચાલુ કરી હતી ત્યારથી તમે આ જે લાસ્ટ STIમાં જે પરીક્ષામાં જે 3 પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજીના પૂછાયા હતા, એમાં આપણે એક પ્રશ્ન હતો લગભગ એપ્રિલ-મે ની આસપાસનો, આપણે સિરીઝ શરૂ કરી સપ્ટેમ્બરમાં. સપ્ટેમ્બર પછી જે પણ જે 2 પ્રશ્નો પૂછાયા હતા, બંને આપણા PPT માંથી કે આપણે PDF માંથી કે આપણું જે લેક્ચર ત્યાં મૂક્યું હતું એમાંથી આવેલા જોવા મળે છે. એટલે તમારો ફાયદો થશે. તો તમે ફાયદો તમારા મિત્રોને પણ કરાવડાવો, તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવને પણ કરાવડાવો, મને પણ એનો ફાયદો થવાનો છે. બરોબર, તો વિડીયોને લાઈક કરજો ખાસ કરીને, પછી કોમેન્ટ પણ કરજો, અને દરેક જે વિડીયો જે છે બરોબર એના અંતમાં એક પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ રાખેલો છે. ખાસ કરીને પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાનો છે, અને અટેન્ડ કર્યા બાદ એનો જવાબ તમારે જે છે એ નીચે કોમેન્ટમાં આપવાનો રહેશે. એટલે યુટ્યુબમાં આ HKGPSC તમે સર્ચ કરશો ને ત્યાં આગળ, બરોબર, એટલે આ લોગો વાળી ચેનલ તમને જોવા મળશે. તો ત્યાંથી પણ તમે કરંટ અફેરના વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર HKGPSC તમે સર્ચ કરશો તો ત્યાં આગળ આપણી જે HKGPSC નું જે પ્લેટફોર્મ છે એની આઈડી જોવા મળશે. મારી સાથે સંકળાવવું હોય તો સિમ્પલી તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને હરપાલC2807 તમે સર્ચ કરશો તો ત્યાં મારો સરસ મજાનો આવો ફોટો આવી જશે આવા કોટમાં. બરોબર, તો એની સાથે તમે મારી આઈડી ઉપર પહોંચશો, ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો. ત્યાં પણ હું ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ શેર કરતો હોઉં છું. તો
એટલું પૂરું કરીને અહીંયા આપણું આ સેશન પૂરું કરીએ છીએ અને આ ટોપિક પણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે STIP એટલે કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન પોલિસીઝ જે અલગ અલગ જે છે 5 જે ટોટલ છે એની આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા કર્યા બાદ જે સાયન્ટિસ્ટો વાળું જે આખું પોર્શન છે એ હું તમને લગભગ એની નોટ્સ તમને પ્રોવાઈડ કરી દઈશ, કારણ કે સાયન્ટિસ્ટમાં એટલી બધી વધારે મહેનત કરવાની જરૂર છે નહીં લેક્ચર લઈને, કારણ કે એમાં સમય બગાડવાનું કામ છે. એના કરતાં તમે એ નોટ્સ વાંચી લેશો ને તો 15-20 મિનિટમાં નોટ્સ એની વંચાઈ જશે. 2 કલાક બગાડો એના કરતાં સારા એ છે. બરોબર. એમ છતાં જો જરૂર જણાશે તો એનું પણ લેક્ચર આપણે લઈ લેશું, એનો કોઈ વાંધો છે નહીં, પરંતુ તમારો પણ સમય બચે અને તમે સારી રીતે મહેનત કરી શકો એવું પણ હું વધારે વિચારતો હોઉં છું. એટલા માટે તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. શાંતિથી મસ્ત તૈયારી કરો, વાંચો. બરોબર.